છે અને હું એક વીક પછી પાછો આવી જઈશ ત્યારે ફરીવાર આપણા લેક્ચરો સ્ટાર્ટ થઈ જશે. ચલો તો હવે આપણે આને જોવું છે, જેની અંદર આપણે વાત કરીએ ને તો બે વાદ આપણે પૂરા કર્યા છે. એક તો આદર્શવાદ આપણું પૂરું થઈ ગયું છે અને પ્રકૃતિવાદ પૂરું થઈ ગયું છે. આદર્શવાદની અંદર આપણે શું ભણ્યા છીએ, પ્રકૃતિવાદમાં શું ભણ્યા છીએ, યાદ હોવું જોઈએ, થોડું યાદ કરીએ. આદર્શવાદ છે એના જનક કોણ છે? તો આદર્શવાદના જનક પ્લેટો છે. આદર્શવાદની અંદર માત્ર વિચારોને મહત્વ આપવામાં આવે છે. વિચારોને મહત્વ આપે છે એટલે એને વિચારવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આધ્યાત્મિકતાને મહત્વ આપવામાં આવે છે. આધ્યાત્મિકતાને મહત્વ આપવામાં આવે છે એટલે એને આધ્યાત્મિક વાત પણ કહેવાય છે. સાથે સાથે તો કે ભાઈ એને આપણે બ્રહ્મવાદ પણ કહીએ છીએ. આ જે શિક્ષણ પ્રણાલી છે એ શિક્ષક કેન્દ્રી છે. આદર્શવાદની અંદર કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એ આપણે શીખી ગયા છીએ કે આદર્શવાદની અધ્યયન પદ્ધતિઓ કઈ કઈ છે. તો આદર્શવાદની પદ્ધતિઓની ટ્રીક આપણે શીખ્યા છીએ. પહેલા તો જે સોક્રેટીસે આપેલી પ્રશ્નોત્તરી પદ્ધતિ. પ્લેટોએ આપેલી સંવાદ પદ્ધતિ. એરિસ્ટોટલે આપેલી આગમન નિગમન પદ્ધતિ. ફ્રોબેલે આપેલી ખેલ પદ્ધતિ એટલે કે રમત ગમત પદ્ધતિ, રમત ગમત લક્ષી પદ્ધતિ. બરાબર. પછી આની સિવાય ઘણી બધી પદ્ધતિઓ આની અંદર આવે છે જેનો આપણે અભ્યાસ ડીપમાં કરી ચૂક્યા છીએ. પછી આવે છે એમાં પેસ્ટોલોજી. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી છે. પછી આવે છે ગાંધીજી, સમવાયી શિક્ષણ અથવા તો જેને આપણે બુનિયાદી શિક્ષણ પણ કહીએ છીએ. ગાંધીજીએ આ ગયા સેશનમાં આપણે શીખી ગયા છીએ, રિપીટ કરીએ છીએ. ગાંધીજી આપણને 3S કેળવણીની વાત કરી છે. ગાંધીજી આપણને કઈ કેળવણીની વાત કરી છે? 3S કેળવણી. જેની અંદર એને હૈયું, મસ્તક અને હાથની વાત કરી છે. હૈયું, મસ્તક અને હાથ. હૈયું, મસ્તક અને હાથ એટલે શું? તો કે ભાઈ એક છે હાર્ટ, એક છે આપણું માથું એટલે કે હેડ, અને એક છે હેન્ડ. એમાં ચોથો એચ જે છે ફોર્થ એચ વિનોબા ભાવે આપ્યો છે. ચોથો એચ છે શેના માટે? ચલો કમેન્ટમાં આન્સર આપો. તો આ ત્રણ એચ જે આપણને આપ્યા એ ગાંધીજી આપ્યા છે. ચોથો એચ જે આપ્યો છે કોણે આપ્યો? વિનોબા ભાવે. ચોથા એચ નો મિનિંગ શું? ચલો કમેન્ટમાં આન્સર આપવાનો છે. પછી આપણે આમાં હજુ શીખાતા આગળ હર્બર્ટે આપેલી નિદર્શન સ્પેન્સર વિધિ. અને હેગલે આપેલી તર્ક વિધિ. આ બધી આદર્શવાદની અંદર જે પદ્ધતિઓ આવે છે એ ટોટલ 8 છે. કેટલી છે? 8. ચલો ક્લિયર છે? હા. વિનોબા ભાવે જે ચોથો એચ કીધું એ હેલ્થ માટે છે, એટલે કે સ્વાસ્થ્ય માટે છે. ડન. આટલું આપણે શીખી ગયા છીએ ગયા સેશનની અંદર. આદર્શવાદ છે એ મુજબ અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? આદર્શવાદે અભ્યાસક્રમ માટે શું કીધું છે? આદર્શવાદના મત મુજબ અભ્યાસક્રમની અંદર ખાસ તો શું હોવું જોઈએ? તો
તો કે અભ્યાસક્રમની અંદર ગણિત હોવું જોઈએ, વિજ્ઞાન હોવું જોઈએ, ભાષા હોવી જોઈએ, સાહિત્ય હોવું જોઈએ, ભૂગોળ અને ઇતિહાસ હોવું જોઈએ. શાસ્ત્ર મુજબ ચાલીએ તો દર્શન શાસ્ત્ર હોવું જોઈએ, નીતિ શાસ્ત્ર હોવું જોઈએ, અને ધર્મશાસ્ત્ર હોવું જોઈએ. પછી સામાન્ય કલા મુજબ વાત કરીએ તો કલા, કવિતા, નાટ્ય આ બધી વસ્તુ અભ્યાસક્રમની અંદર હોવી જોઈએ. આટલી વસ્તુ અભ્યાસક્રમોમાં હોવી જોઈએ આવું આદર્શવાદે કીધું છે. કે આદર્શવાદ એવું કહે છે કે અભ્યાસક્રમમાં ગણિત, વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મ, કલા, કવિતા, નાટ્ય આટલી વસ્તુ હોવી જોઈએ. આજે આપણે ભણી રહ્યા છીએ આદર્શવાદને ભણી રહ્યા છીએ. કોને ભણીએ છીએ આપણે? આદર્શવાદને ભણીએ છીએ, જેની અંદર આપણને આ બધી બાબતો શીખવા મળી છે. આદર્શવાદમાં વધારેમાં વધારે છે માત્ર વિચારોને મહત્વ આપવામાં આવ્યું છે. પ્રકૃતિ કરતા માણસને મહત્વ આપ્યું છે. ડીપમાં આપણે ભણ્યા છીએ આદર્શવાદને. આદર્શવાદને આપણે બીજા કયા નામે ઓળખીશું? જેના જનક પ્લેટો છે. વિચારવાદ, આધ્યાત્મિકવાદ અને બ્રહ્મવાદ તરીકે ઓળખાય ને શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે. વિચારોને જ મહત્વ આપ્યું છે. તો આ આદર્શવાદની એક નાની એવી ઝલક મેં તમને બતાવી, પણ આપણે શીખ્યા છે ને ડીપમાં. ડન છે? તો આદર્શવાદ વિશે આપણે આ સંપૂર્ણ માહિતી ગયા સેશનમાં લઈ લીધી છે. કઈ પ્રશ્નો હોય તો પૂછો. આદર્શવાદ છે એના અહીંયા તમને પોઈન્ટ તમને બતાવી છે. જે આપણે સમજ્યા એ જ બધી વસ્તુ છે. વધારેમાં વધારે વિચારો અને માત્ર ને માત્ર આધ્યાત્મિકતા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. આદર્શવાદની અલગ અલગ વ્યક્તિઓએ જે વ્યાખ્યાઓ આપી છે આપણા માટે અગત્યની છે. આપણી એક્ઝામમાં વ્યાખ્યાઓ પણ પરીક્ષામાં પૂછાય છે. એટલે બધી વ્યાખ્યાઓ આપણે ક્લિયરલી યાદ રાખવી પડશે. આદર્શવાદ છે તો એની અંદર ઘણી બધી એવી બાબતો છે જે યાદ રાખીશું. વિશેષતા છે બધામાં એક જ વાત કરી છે કે ભાઈ આદર્શવાદ છે એ વિચારો સાથે જોડાયેલું છે. આદર્શવાદ છે એ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. ધ્યાન, મનન અને ચિંતન સાથે જોડાયેલું છે. શેના સાથે? ધ્યાન, મનન અને ચિંતન સાથે. અભ્યાસક્રમમાં જો ભાષા, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ હોવો જોઈએ આવું આદર્શવાદ કે છે. દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર સાથે કવિતા, કલા, નાટ્ય આ બધી વસ્તુ એના અભ્યાસક્રમની અંદર હોવી જોઈએ. શિસ્ત કે ડિસિપ્લિનની વાત કરી છે આદર્શવાદે. પછી આ પદ્ધતિઓ મેં તમને હમણાં લખીને બતાવી. 8 પદ્ધતિઓ આપી છે જેને આપણે ટ્રીકથી યાદ રાખવાની ટ્રાય કરી છે. શિક્ષક છે તો કે આદર્શ શિક્ષક હોવો જોઈએ, એટલે જેનું નામ આદર્શવાદ એટલે જ નામ છે કે શિક્ષક ખરેખર આદર્શ હોવો જરૂરી છે. પછી આ તત્વ મીમાંસા, મૂલ્ય મીમાંસા એ બધાનો આપણે ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છે. પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ છે એને યાદ કરીએ થોડું. તો પ્રકૃતિવાદ એટલે માત્ર ને માત્ર છે એ ખાલી કુદરતને મહત્વ આપવામાં આવે છે. એના જે પ્રણેતા છે એનું નામ શું છે? એના પ્રણેતાનું નામ છે જીન-જેક રૂસો. જીન-જેક રૂસોએ પ્રકૃતિને જ વધારે ધ્યાન આપ્યું. પ્રકૃતિ તરફ પાછા વળો, પ્રકૃતિમાંથી મળે એ જ સાચી કેળવણી. એટલે કે આ છે ને વિદ્યાર્થી કેન્દ્રીય હતું. વિદ્યાર્થી કેન્દ્રીય હતું, ઓલું શિક્ષક કેન્દ્રીય હતું. એમાં વિચારોને મહત્વ આપતું હતું, અહીંયા કુદરતને મહત્વ આપવામાં આવે છે. કુદરતની અંદર જે ભૌતિક બાબતો છે એટલે કે જેને ભૌતિકવાદ પણ આપણે કહીએ છીએ, નિસર્ગવાદ પણ કહીએ છીએ અને પદાર્થવાદ પણ કહીએ છીએ. ડન. તો આ પણ આપણે ધ્યાન ઉપર લેશું ખાસ. આધ્યાત્મિક એટલે આપણે ધાર્મિક બાબતો હોય. કશ્યપભાઈ, કૌશલ્યભાઈ ટાંક, એને આપણે આધ્યાત્મિક કહીએ. હેલ્થ તમે ભૂલી ગયા. શું ભૂલી ગયા? કઈ ખબર નહીં? લખ્યું તો છે. ચલો આ ખાલી મેં રિવિઝન કરાવ્યું છે. અહીંયા સુધી આપણે ભણી ગયા છીએ. પછી તો કે ભાઈ પછી આપણે પ્રકૃતિવાદને ભણ્યા છીએ, ડીપમાં ભણ્યા છીએ. પ્રકૃતિવાદ મુજબ જો વાત કરીએ તો પ્રકૃતિવાદની અંદર પણ ઘણી બધી બાબતો આવે છે. ચલો ક્લિયર છે ભાઈ આટલું? આદર્શવાદ અને પ્રકૃતિવાદ આપણે ગયા સેશનમાં ભણ્યા છીએ. ક્લિયર છે બધાને?
તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આજે સ્ટાર્ટ કરવો છે. પ્રકૃતિવાદની થોડી વાત કરી દઉં તો એ બાલ કેન્દ્રિત શિક્ષણ છે, આધ્યાત્મિકતાનો વિરોધ કરે છે. એટલે કે ખાસ યાદ રાખજો કે વિરોધ શેનો કરે છે તમને ખબર છે? આધ્યાત્મિકતાનો વિરોધ કરે છે. એટલે કે ઈશ્વરના અસ્તિત્વનો વિરોધ કરનાર વાદ એટલે પ્રકૃતિવાદ છે. એમ કે છે ને ઈશ્વર છે જ નહીં, ઈશ્વરના અસ્તિત્વનો વિરોધ કરે એ પ્રકૃતિવાદ છે. પુસ્તકો છે એનો વિરોધ કરે, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે કે પુસ્તકમાંથી શીખવાડે બધું ખોટું. શિસ્ત માટે દમનનો વિરોધ કરે છે. ઘણું બધું આની અંદર આવે છે. હવે આપણે જે અભ્યાસ કરવો છે એ છે વ્યવહારવાદ. વ્યવહારવાદ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ક્લિયર હશે બધાને અહીંયા સુધી. હવે શરૂઆત કરીએ છીએ વ્યવહારવાદ. ડન છે? તો આદર્શવાદ અને પ્રકૃતિવાદ આપણે આની પહેલાના સેશનમાં ભણ્યા છે. માત્ર ને માત્ર આપણે એનું રિવિઝન કર્યું છે, યાદ કર્યું છે. હવે શરૂ કરીએ છીએ વ્યવહારવાદ. વ્યવહારવાદ છે ને ખરેખર શું છે? તો આદર્શવાદ અને પ્રકૃતિવાદ તમે જે ભણ્યા છો ને આ બંને વાદ વચ્ચેનો માર્ગ છે. આદર્શવાદ ભણ્યા છે, પ્રકૃતિવાદ ભણ્યા છે, આ બંને વચ્ચેનો માર્ગ એટલે વ્યવહારવાદ કહેવાય છે. તો વ્યવહારવાદ એ પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો માર્ગ છે. વ્યવહારવાદ એ આધુનિક તાત્વિક વિચારધારા છે. આ વ્યાખ્યા કોણે આપી છે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. વ્યવહારવાદ છે શું છે? આધુનિક તાત્વિક વિચારધારા છે. આ વ્યાખ્યા રસ્કે આપી છે. વ્યવહારવાદનો ઉદભવ 19મી સદીમાં અમેરિકામાં થયો છે. યાદ રાખીશું ભાઈ. વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? ચલો મેં આગળ તમને નામ આપ્યું છે, ફટાફટ કમેન્ટમાં આન્સર આપવાનો છે. વ્યવહારવાદના પ્રણેતા, એના જનક કોણ છે? ચલો ગયા સેશનમાં આપણાનું નામ આપ્યું છે. જેને યાદ હોય કમેન્ટમાં આન્સર આપી શકે છે. પ્લેટો નથી ભાઈ. પ્લેટો તો આપણે કોણ છે? પ્લેટો છે આદર્શવાદના પ્રણેતા છે. રૂસો છે ઈ હા પ્રકૃતિવાદના રૂસો છે. અહીંયા નામ છે વ્યવહારવાદમાં જોન ડ્યુઈનું. શું નામ છે? જોહન ડ્યુઈ. જોન ડ્યુઈ એ હતા કે જેણે પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરી છે. પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત પણ જોન ડ્યુએ કરી છે. અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કોણે કરી છે? જોન ડ્યુઈ, જે વ્યવહારવાદ સાથે જોડાયેલું છે. વ્યવહારવાદનો ઉદ્ભવ 19મી સદીમાં અમેરિકામાં થયો છે. વ્યવહાર એટલે તમને બધાને ખબર છે જે આપણી રિયાલિટી હોય. તેના બીજા નામોમાં જો એને પ્રયોજનવાદ પણ કહેવાય છે, પ્રયોગવાદ પણ કહેવાય છે, ઉપકરણવાદ પણ કહેવાય છે અને ઉપયોગિતાવાદ પણ કહેવાય છે. જેમ આદર્શવાદના નામ હતા, આદર્શવાદને આપણે શું કહેતા હતા? આદર્શવાદને આપણે અલગ અલગ નામથી એટલે કે વિચારવાદ કહેતા હતા, બ્રહ્મવાદ કહેતા હતા અને આધ્યાત્મિકવાદ કહેતા હતા. એવી રીતના આપણે રૂસો છે એને જે કુદરતીવાદ એટલે કે પ્રકૃતિવાદની વાત કરી એની અંદર આપણે એને પદાર્થવાદ કહેતા હતા, ભૌતિકવાદ કહેતા હતા અને નિસર્ગવાદ કહેતા હતા. હવે જે અહીંયા વાત કરી રહ્યા છીએ શેની છે? અત્યારે તમે વાત કરો છો એ છે વ્યવહારવાદ. વ્યવહારવાદના પણ અન્ય બીજા 4 નામો છે. એને પ્રયોજનવાદ પણ કહેવાય છે, પ્રયોગવાદ પણ કહેવાય છે, ઉપકરણવાદ પણ કહેવાય અને ઉપયોગિતાવાદ પણ કહેવાય. પ્રયોજનવાદ પણ કહેવાય, પ્રયોગવાદ પણ કહેવાય, ઉપકરણવાદ પણ કહેવાય અને ઉપયોગિતાવાદ પણ કહેવાય. વ્યવહારવાદ માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે પ્રેગ્મેટિઝમ. પ્રેગ્મેટિઝમ છે આવો શબ્દ વપરાય છે, જે ઉત્પત્તિ ગ્રીક શબ્દ પરથી થઈ છે, જે પ્રેગ્મેટોક્સ શબ્દ પરથી આવ્યું છે, પ્રેગ્મેટિકોસ. આનો અર્થ થાય છે કરવામાં આવેલું કાર્ય. કોઈ પણ તમે વ્યવહારની અંદર જે કાર્ય કરો છો બસ એ વ્યવહારવાદ છે, રિયાલિટી છે. અત્યારે આપણે બધા જે કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, આ બધો આપણો શું છે? વ્યવહાર છે. આપણે કામ કરી રહ્યા છીએ. તો આ વ્યવહારવાદ કહેવાય છે ને. વ્યવહારવાદના અન્ય નામો આપણને યાદ હોવા જોઈએ. પ્રયોજનવાદ, પ્રયોગવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ. પ્રયોગવાદ, પ્રયોજનવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ. યાદ ના રહે તો પહેલા 2 શબ્દો પ્ર ઉપરથી છે, પ્ર. બીજા 2 શબ્દ છે ઉ ઉપરથી. પ એટલે પ્રયોગવાદ, બીજો પ એટલે પ્રયોજનવાદ. ઉ એટલે ઉપકરણવાદ, બીજો ઉ એટલે ઉપયોગિતાવાદ. તો પ્રયોગવાદ, પ્રયોજનવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ. આવી રીતે યાદ રાખી શકાય. અંગ્રેજી શબ્દ છે પ્રેગ્મેટિઝમ, ગ્રીક શબ્દ પ્રેગ્મેટિકોસ પરથી આવ્યો છે. અર્થ થાય છે કરવામાં આવેલું કાર્ય. આપણે જે કાર્ય કરીએ છીએ બસ એક પ્રકારનું વ્યવહાર છે, વ્યવહારવાદ છે. સૌપ્રથમ પ્રેગ્મેટિઝમ શબ્દનો પ્રયોગ ફિલસૂફીમાં ચાર્લ્સ પ્રિન્સે કર્યો છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રેગ્મેટિઝમ છે વ્યવહારવાદનું અંગ્રેજી છે. આ વ્યવહારવાદનો સૌપ્રથમ
પ્રયોગ એટલે કે આ શબ્દનો પ્રયોગ, પ્રેગ્મેટિઝમ શબ્દનો પ્રયોગ ફિલસૂફીમાં ચાર્લ્સ પ્રિન્સે કર્યો છે. વ્યવહારવાદના પ્રણેતા છે કોણ? જોહન ડ્યુઈ છે. અને એમણે પ્રોજેક્ટ પદ્ધતિની પણ હિમાયત કરી છે. જોન ડ્યુઈ છે એ પ્રણેતા છે, જનક પણ છે, અને સાથે સાથે શેની એને વાત કરી છે? જોન ડ્યુએ પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરી છે. પ્રોજેક્ટ એટલે કે બાળકોને જે આપણે કામ કરીએ ને, બાળકોને જે તમે કામ આપો છો, પ્રોજેક્ટ સોંપો છો, બાળકો એની અંદર રિસર્ચ કરે છે, કાર્ય કરે છે, ઘણું બધું અવનવું કરે છે, અને એના આધારે તમારી સમક્ષ એ રજૂઆતો કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? એક પ્રકારનો પ્રોજેક્ટ. આપણે પણ બધા પ્રોજેક્ટ આપણા કોલેજ કાળમાં બનાવ્યો હશે. તો એ પ્રોજેક્ટ પદ્ધતિ છે એની હિમાયત જોન ડ્યુએ કરેલી છે. વ્યાખ્યા અલગ અલગ છે. એમાં પેલું છે વ્યવહારવાદ એ અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત અને વાસ્તવિકતાનો સિદ્ધાંત. ટૂંકમાં જેની અંદર સિદ્ધાંતોની વાત છે, જેની અંદર સિદ્ધાંતોની વાત છે, એને આપણે વ્યવહારવાદ કહીએ છીએ. આ વ્યાખ્યા જેમ્સ પ્રેટે આપી છે. વ્યવહારવાદ શું છે? કોઈ પણ અર્થનો સિદ્ધાંત છે, કોઈ પણ સત્યનો સિદ્ધાંત છે, કોઈ પણ જ્ઞાનનો સિદ્ધાંત છે, અને વાસ્તવિકતા રિયાલિટીનો સિદ્ધાંત છે. મેં આગળ તમને કીધું હતું, વ્યવહારવાદ છે ને એક પ્રકારની રિયાલિટી દર્શાવે છે. આદર્શવાદ શું? ખાલી વિચારોમાં આવે એ આદર્શવાદ. પ્રકૃતિવાદ એટલે કુદરતમાંથી મળે અને એમાંથી શીખાય, એ બધું પ્રકૃતિવાદ. પણ વ્યવહારવાદ એટલે જે રિયલ છે, જે આપણને આપણી લોકશાહી, આપણા સમાજ પાસેથી શીખવા મળે. લોકશાહી સાથે જોડાયેલું છે, સમાજ સાથે જોડાયેલું છે, ટૂંકમાં રિયલ વસ્તુ સાથે, વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. એટલે જ એનું નામ વ્યવહારવાદ પડ્યું છે. રિયાલિટી સાથે જોડાયેલું છે, વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. તો વ્યવહારવાદ શું છે? કોઈ પણ અર્થનો સિદ્ધાંત આપે છે, સત્યનો સિદ્ધાંત છે, જ્ઞાનનો સિદ્ધાંત છે, અને વાસ્તવિકતાનો સિદ્ધાંત છે. આ વ્યાખ્યા કોણે આપી? એવો પ્રશ્ન પૂછાય. જ્યારે નકરા સિદ્ધાંત 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 લખેલું દેખાય ને, જેમ્સ પ્રેટ લખી નાખવાનું. શું લખી નાખવાનું? જેમ્સ પ્રેટ. પ્રયોજનવાદ અનુસાર જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. જો યાદ રાખીશું, કોઈ પણ વસ્તુ શેનાથી સિદ્ધ થાય ભાઈ? અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. પ્રયોજનવાદ અનુસાર કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તેને સત્યનું નિર્માણ કરે છે. આ વ્યાખ્યા હેન્ડરસને આપી છે. પછી તો કે પ્રયોજનવાદ મનનો સ્વભાવ, દ્રષ્ટિકોણ છે, તે વિચારો અને સત્ય પ્રકૃતિનો સિદ્ધાંત છે. આ પણ યાદ રાખીશું. એના કીવર્ડ યાદ રાખવાના છે. વિચારો અને સત્ય પ્રકૃતિનો સિદ્ધાંત. એટલે આ આપણને આપ્યું છે વિલિયમ જેમ્સે. આ વ્યાખ્યા કોની છે? વિલિયમ જેમ્સની છે. વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. આ વ્યાખ્યા રેડે આપી છે. વ્યવહારવાદની આ વ્યાખ્યા કોણે આપી છે? રેડે આપી છે. શું કીધું છે? ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. વ્યાખ્યા છે એ પરીક્ષામાં પૂછાય તેવી આપણે બધી વ્યાખ્યા નહીં, પણ જે આઈએમપી છે, પરીક્ષા લક્ષી છે, એ જ આઈએમપી વ્યાખ્યાઓ આપણે કરીશું. એને જ આપણે યાદ રાખવાની છે. આખી વ્યાખ્યા ગોખવાની જરૂર નથી, પણ એના ટ્રીક આપણે, એના જે કીવર્ડ છે એનાથી યાદ રાખશું. અનુભવની સાથે સિદ્ધિ મળે એવી કોઈ વાત હોય તો હેન્ડરસને કીધું છે. વિચારો અને સત્ય પ્રકૃતિનો સિદ્ધાંત કે તો વિલિયમ જેમ્સે કીધું છે. ક્રિયા, વ્યસ્તતા અને પ્રતિબદ્ધતાની વાત કરે તો આ વ્યાખ્યા રેડે આપેલી છે. એટલે કોણે કઈ વ્યાખ્યા આપી છે ખાસ આપણે યાદ રાખીશું. પછી આની અંદર વિચારકોમાં કોના કોના નામ છે? વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સ. જો આ ખાસ યાદ રાખીશું. આ પણ પ્રશ્ન છે એક વખત પૂછાઈ ગયો છે કે વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો છે? વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ કોણે કર્યો છે? ચાર્લ્સ પિયર્સે કર્યો છે. પશ્ચિમી વ્યવહારવાદી વિચારકોમાં જોહન ડ્યુઈ છે, જે તો આના જનક જ છે. હેન્ડરસન છે, વિલિયમ જેમ્સ છે, ચાર્લ્સ પિયર્સ છે, રેડ કિલપેટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય પ્રયોજનવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ અગ્રેસર છે. જો તમે જોયું, ગાંધીજી એક એવા વ્યક્તિ છે કે જે બધા વાદ સાથે જોડાયેલા છે. આદર્શવાદમાં ગાંધીજીનું નામ હતું, પ્રકૃતિવાદમાં પણ હતું અને પ્રયોજનવાદમાં પણ છે. બધા વાદની અંદર કોમન જો કોઈ નામ જોવા મળ્યું હોય તો એ મહાત્મા ગાંધીજીનું છે. એટલે ભારતીય પ્રયોજનવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીજીનું નામ અગ્રેસર છે. કોઈ પણ અહીંયા પણ અગ્રેસર છે પ્રયોજનવાદની અંદર. એટલે ટૂંકમાં બધા વાદની અંદર મહાત્મા ગાંધી છે એ જોડાયેલા છે. બધા વાદ સાથે મહાત્મા ગાંધીજી જોડાયેલા છે. પ્રયોજનવાદની વિશેષતા શું છે? શિક્ષણ એક પ્રયોગશાળા છે. એટલે કે પ્રયોગ દ્વારા શીખવા મળે ને, એટલે જ પછી જો આ યાદ રાખશો, એટલે જ પછી પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત કરવામાં આવેલી છે.
કે છોકરાઓ જાતે કોઈ અનુભવ કરીને શીખે છે, જાતે પ્રયોગો કરીને શીખે છે, એ વધારે તેને યાદ રહે છે. કોઈ પણ વિદ્યાર્થી જાતે પ્રયોગ કરે છે, જાતે કોઈ વસ્તુ શીખે છે, તો એને આપણે પ્રયોજનવાદ તરીકે ઓળખીએ છીએ. તો શિક્ષણ એક પ્રયોગશાળા છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયા કોના સાથે છે? વિદ્યાર્થી કેન્દ્રી. જો યાદ રાખીશું, આદર્શવાદ એક જ છે કે જે શિક્ષક કેન્દ્રી છે. પ્રકૃતિવાદ પણ વિદ્યાર્થી કેન્દ્રી છે, ને વ્યવહારવાદ જે અત્યારે ભણો છો ને એ પણ વિદ્યાર્થી કેન્દ્રી છે. વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખે છે. શું કામ? વિદ્યાર્થી જાતે પ્રયોગો કરશે, જાતે અનુભવો કરશે, જાતે રિયાલિટી સાથે શીખશે, તો એને વધારે છે એ યાદ રહેશે. એટલે માટે આને પ્રયોજનવાદ અથવા તો વ્યવહારવાદ કહેવાય છે, જે રિયાલિટી સાથે જોડાયેલું છે. વિદ્યાર્થી કેન્દ્રી છે, પ્રયોગશાળા મનાય છે, અને પ્રોજેક્ટ પદ્ધતિ એટલા માટે જ આની સાથે જોડાયેલી છે. પ્રયોજનવાદના મતે જ્ઞાન અનુભવજન્ય છે. અનુભવજન્ય એટલે તમે જો છોકરો જાતે પ્રયોગ કરશે અને શિક્ષક કરાવશે, શેમાં વધારે છોકરાને સમજાય? શિક્ષક જે પ્રયોગો શીખવાડે છે તો માત્ર એ જોવે છે અને એને યાદ રાખે છે, પણ જે પ્રયોગ એના હાથે એ કરે છે એને લાંબો સમય સુધી એ યાદ રહેશે. કેમ કે કોઈ વસ્તુ તમે વિચાર કરો, તમે જાતે કોઈ વસ્તુ કરી રહ્યા છો, રસોઈ બનાવવાનું છે, મમ્મી બનાવતા હોય, તમે પોતે બનાવતા હોય, આપણને વધારે યાદ કયું રહે છે? આપણે પોતે કરેલું હોય, આપણે પોતે જેનો અનુભવ કર્યો છે, અનુભવજન્ય જે વસ્તુ છે ને વધારે યાદ રહેશે. એટલે અહીંયા પણ આ જે પ્રયોજનવાદ છે ને એમાં વિદ્યાર્થીએ જાતે પ્રયોગો કરવાના છે, જાતે કોઈ કામ કરવાનું છે, જેના કારણે વિદ્યાર્થી અનુભવજન્ય, અનુભવ દ્વારા શીખશે. એ પ્રયોજનવાદ છે. અનુભવના પરિણામ સ્વરૂપ જ્ઞાન ઉદ્ભવે છે. એટલે કે અનુભવ જેટલા કરે છે એના કારણે જ એની અંદર જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. એટલે કે અનુભવ દ્વારા શીખાય છે. બાળકનો સર્વાંગી વિકાસ કરવો, નાગરિકતાની ભાવના કેળવવી. બાળકનો આપણે ખરેખર વિકાસ કેવો કરવો છે? સર્વાંગી. આદર્શવાદ સર્વાંગી વિકાસ નહોતો કરતો, એ માત્ર વિચારોને મહત્વ આપે છે. આદર્શવાદ વિચારોને જ મહત્વ આપે છે, એને માત્ર શિક્ષક કેન્દ્રી વાતો કરી છે. અને જે રૂસો હતો એને કુદરતમાંથી શિક્ષણ મળે, તો કુદરતમાંથી શિક્ષણ મળે તો એમાં પૂરતું શિક્ષણ ના મળે બાળકોને. જ્યારે વ્યવહારવાદ એક એવો વાદ છે કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એટલે કે આધ્યાત્મિકતાની બાબતમાં પણ આગળ વધે, કુદરતી બાબતમાં પણ આગળ વધે, પુસ્તકીય જ્ઞાન પણ એટલું મળે, જાતે અનુભવ કરીને શીખે. ટૂંકમાં બાળકનો તમામ પ્રકારનો વિકાસ વ્યવહારવાદમાં થાય છે. સર્વાંગી વિકાસ. નાગરિકતાની ભાવના કેળવવામાં આવે છે. ઔદ્યોગિક કુશળતા અને સામાજિકતા મિતિ કેળવવામાં આવે છે. ટૂંકમાં બાળકોમાં ઔદ્યોગિક કુશળતા, બાળકોને છે ને કોઈ પણ ઉદ્યોગોની અંદર આગળ વધવું હોય તો તમે વિચાર કરો, બાળક જાતે પ્રયોગો કરતો થાય છે, જાતે અનુભવ કરતો શીખે છે. આના દ્વારા ઔદ્યોગિક કુશળતા બાળકની અંદર જોવા મળે છે. સામાજિકતા મિતિ કેળવાય છે. બાળકોમાં પ્રગતિશીલ શિક્ષણ આપવામાં આવે છે. બાળકને કેવું શિક્ષણ મળે છે? આદર્શવાદ જે હતો એ શિક્ષક કેન્દ્રી હતો. જ્યારે પ્રકૃતિવાદ છે આપણે આગળ ભણાય વિદ્યાર્થી કેન્દ્રીય હતો, પણ એ પ્રગતિશીલ શિક્ષણ નહોતું. એમાં તો બાળકોને જે કરવું હોય મુક્ત શિક્ષણ હતું, જાતે જે કરવું હોય કરી અને શીખે. પુસ્તકીય જ્ઞાનનો તો વિરોધ કર્યો હતો પ્રકૃતિવાદે, પણ અહીંયા પ્રગતિશીલ શિક્ષણ છે. અત્યારે જે આપણું લેટેસ્ટ એજ્યુકેશન કહી શકાય ને, એ પ્રગતિશીલ શિક્ષણની વાત આ વ્યવહારવાદ કરે છે, જેનું નામ પ્રયોજનવાદ પણ છે. શિક્ષણ મનોવિજ્ઞાન આધારિત હોવું જોઈએ. શિક્ષણ છે ને મનોવિજ્ઞાન સાથે જોડાયેલું. અને મેં આગળ તમને વાત કરી એમ લોકશાહી અને શિક્ષણ જોન ડ્યુએ કરી છે. જો આ પણ યાદ રાખીશું, આ પૂછાયેલો પ્રશ્ન છે. લોકશાહી અને શિક્ષણ નામનો એક ગ્રંથ છે, એની રચના કોણે કરી છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જોન ડ્યુએ કરી છે. લોકશાહી અને શિક્ષણ એટલે શું? અત્યારનું રિયાલિટી સાથે જોડાયેલું શિક્ષણ, અત્યારના સમાજ સાથે જોડાયેલું શિક્ષણ, અત્યારની જે આપણી લોકશાહી છે એની સાથે જોડાયેલું શિક્ષણ એટલે વ્યવહારવાદ. યાદ રાખીશું ખાસ કે લોકશાહી અને શિક્ષણ નામના ગ્રંથની રચના જોન ડ્યુએ એટલે જ કરી છે જે વ્યવહારવાદને સમજાવવા માંગે છે. ડન છે? તો આ ખાસ યાદ રાખજો, ગ્રંથનું નામ લોકશાહી અને શિક્ષણ, જે જોન ડ્યુ એમના રચયિતા છે. અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ? અભ્યાસક્રમમાં જો પહેલા તો ભાષા ભણાવવાની જરૂર છે, પછી ગણિત વિજ્ઞાન એ આવે છે, ઇતિહાસ ભૂગોળ એ આવે છે, સ્વાસ્થ્ય આવે છે, ને શારીરિક શિક્ષણ પણ આવે છે. આટલા વિષયો પ્રયોજનવાદ એમ કે છે કે અભ્યાસક્રમ હોવો જોઈએ. કયા કયા મેઇન વિષય? બધા આવી ગયા. ભાષા આવી ગઈ, ગણિત વિજ્ઞાન આવી ગયું, ઇતિહાસ ભૂગોળ આવી ગયું, પછી સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. ભાષા આવી ગયું, ગણિત વિજ્ઞાન આવી ગયું, ઇતિહાસ ભૂગોળ આવી ગયું, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. તો જો પ્રયોજનવાદ મુજબ અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ? ભાષા હોવી જોઈએ, ગણિત વિજ્ઞાન, ઇતિહાસ ભૂગોળ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ હોવું જોઈએ. પ્રયોજનવાદના મતે અભ્યાસક્રમ પ્રવૃત્તિ કેન્દ્રિત સ્થિતિસ્થાપક હોવો જોઈએ. આ અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? પ્રવૃત્તિ સાથે જોડાયેલો. છોકરાઓ જેટલી પ્રવૃત્તિ કરશે, જેટલો જાત અનુભવ કરશે, જેટલું જાતે શીખશે, એટલું બાળકને વધારે ક્લિયરલી આવડશે.
તો અહીંયા લખ્યું છે કે પ્રયોજનવાદ છે અભ્યાસક્રમ પ્રવૃત્તિ કેન્દ્રી છે, સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક એટલે હોય તે સ્થિતિમાં પાછું આવે ને એને સ્થિતિસ્થાપક કહેવાય. તમે જે કોઈ સ્પ્રિંગ દબાવો છો, સ્પ્રિંગ ને પછી છોડો છો, શું થાય? સ્પ્રિંગ હોય એ સિચ્યુએશનમાં આવે છે, તો એ સ્થિતિસ્થાપકતાનો ગુણ છે. તો કોઈ પણ વ્યક્તિની અંદર જે આ સ્થિતિસ્થાપકતાનો ગુણ જોવા મળે છે, એમ અહીંયા પ્રયોજનવાદ છે પણ સ્થિતિસ્થાપક છે. એટલે કે જેવું તમે કરો છો એવું સામે તમને એનું આઉટપુટ મળે છે. ટૂંકમાં જેવી પ્રવૃત્તિ આપણે અનુભવજન્ય, બાળક જેટલો અનુભવ દ્વારા પ્રવૃત્તિ કરીને પ્રયોગો કરીને શીખે છે એટલું સામે એને પછી એનું પરિણામ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો પ્રયોજનવાદ મુજબ અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? પ્રવૃત્તિ કેન્દ્રીય અને સ્થિતિસ્થાપક હોવો જોઈએ. અભ્યાસક્રમની વિષયની વાત કરીએ તો ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. આટલા વિષયો પ્રયોજનવાદ કહે છે કે અભ્યાસક્રમની અંદર હોવા જરૂરી છે. કન્યાઓ માટે, જો અભ્યાસક્રમમાં કન્યાઓ માટે ખાસ ગૃહ વિજ્ઞાન હોવું જોઈએ, જ્યારે કુમારો માટે કૃષિ વિજ્ઞાન જેવા વિષયોની હિમાયત પણ કરી. જો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાન અને કુમાર માટે કૃષિ વિજ્ઞાનની હિમાયત કયા વાદની અંદર કરવામાં આવેલી છે? ત્યારે ઓપ્શનની અંદર ઘણા ઓપ્શન હતા, જવાબમાં પ્રયોજનવાદ આવતો હતો, એટલે કે વ્યવહારવાદ આવે છે. ઓપ્શનમાં જોવાનું પાછું વ્યવહારવાદ લખ્યું છે કે પ્રયોજનવાદ, બધું એક જ છે. અને બીજા નામો એટલે યાદ રાખવાની જરૂર છે. ઉ એટલે કે પ્રયોગવાદ પણ કહેવાય છે, પ્રયોજનવાદ પણ કહેવાય છે. ઉ એટલે ઉપકરણવાદ પણ કહેવાય છે અને ઉપયોગિતાવાદ પણ કહેવાય છે. અને વ્યવહારવાદ, એના ટોટલ 5 નામ છે જે આપણે યાદ રાખીશું. તો કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાનની વાત કરે છે, કુમારો માટે કૃષિ વિજ્ઞાનની વાત કરે છે, એની હિમાયત કરે છે, એ પણ વ્યવહારવાદ જ છે. પ્રયોજનવાદના મતે અભ્યાસક્રમ એ શિક્ષક અને વિદ્યાર્થીને અનુભવાતી મુશ્કેલીઓમાંથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. જો પ્રયોજનવાદના મતે અભ્યાસક્રમ છે ને ખરેખર શિક્ષક અને વિદ્યાર્થીને જે મુશ્કેલીઓ અનુભવાય છે ને એમાંથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. બાકી ઈઝી વસ્તુ છે, સરળ વસ્તુ છે, અભ્યાસક્રમમાં મૂકી દો તેનો કોઈ અર્થ નથી. બાળક જાતે જે કરી શકે, પણ જે શિક્ષક અને વિદ્યાર્થીઓના અનુભવ કરે છે ને એમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે. કોઈ એવી બાબત છે કે જેમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય, એ મુશ્કેલી ઉત્પન્ન થતી હોય અભ્યાસક્રમ છે એવો હોવો જોઈએ કે જે ખરેખર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અનુભવમાં જે મુશ્કેલીઓ હોય ને મુશ્કેલીઓ સમજાવતો હોવો જોઈએ. અભ્યાસક્રમની અંદર મુશ્કેલીઓનું સોલ્યુશન હોય એવો હોવો જરૂરી છે. ડન છે? ચલો પછી જો અધ્યયન અધ્યાપન પદ્ધતિની અંદર શું આવશે? પ્રયોજનવાદ અનુસાર અધ્યાપન પદ્ધતિ મુશ્કેલી નિવારી શકે તેવી હોવી જોઈએ. જો અધ્યાપન પદ્ધતિ કેવી હોવી જોઈએ? કોઈ પણ મુશ્કેલી આવી હોય એ મુશ્કેલીને નિવારી શકે, કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરી શકે એવું હોવું જોઈએ. પ્રયોજનવાદમાં પ્રયોગ પદ્ધતિ છે, પ્રોજેક્ટ પદ્ધતિ છે, ચર્ચા પદ્ધતિ છે, પરિસંવાદ છે, જૂથ અભ્યાસ પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય. અહીંયાથી પણ પ્રશ્નો પૂછાય. જે મારી પહેલા આપણે આદર્શવાદની પદ્ધતિઓ કઈ કઈ છે તરત યાદ આવી જવું જોઈએ. આદર્શવાદમાં સોક્રેટીસે આપેલી પ્રશ્ન પદ્ધતિ છે. આદર્શવાદની અંદર પ્લેટોએ આપેલી સંવાદ પદ્ધતિ છે. એરિસ્ટોટલે આપેલી આગમન નિગમન પદ્ધતિ છે. ગાંધીજી આપેલી બુનિયાદી શિક્ષણની પદ્ધતિ છે. હજુ એની અંદર આગળ વધીએ તો હેગલે આપી તર્ક વિધિ છે, એટલે કે તર્ક પદ્ધતિ છે. હર્બર્ટે આપેલી નિદર્શન સ્પેન્સર વિધિ છે. પછી પેસ્ટોલોજી આપેલી ઇન્દ્રિય દ્વારા શિક્ષણની વિધિ છે. આદર્શવાદની બધી વિધિઓ છે. હા, ફ્રોબેલે આપેલી રમતગમતની વિધિ છે. પછી તમે જોવા જાઓ ને તો એવી રીતના આપણે રૂસોની અંદર જોયું હતું, એટલે કે આપણી જે કુદરતી જે વાદ છે, પ્રકૃતિવાદ છે, એમાંય ઘણું બધું આવે છે. પ્રકૃતિવાદની અંદર છે ને પદ્ધતિની અંદર વાત કરું તો એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિની વાત છે. નિરીક્ષણ પદ્ધતિમાં આંતરનિરીક્ષણ, બાહ્ય નિરીક્ષણ, મોન્ટેસોરી પદ્ધતિની વાત છે, હ્યુરિસ્ટિક પદ્ધતિની વાત છે, ક્રિયાત્મક પદ્ધતિની વાત છે, અનુભવજન્ય પદ્ધતિની વાત છે. આવું બધું આપણે ભણ્યા છીએ ક્યાં? તો કે ભાઈ પ્રકૃતિવાદમાં. આદર્શવાદની પદ્ધતિ અલગ છે, પ્રકૃતિવાદની બધી અધ્યયન પદ્ધતિ અલગ છે. એવી રીતના અત્યારે વ્યવહારવાદ ભણો છો તો એની પણ અધ્યયન પદ્ધતિ અલગ છે. આમાંથી પણ પ્રશ્નો જોડકા સ્વરૂપે પૂછાયેલા છે. તો પ્રયોજનવાદની અંદર કઈ કઈ પદ્ધતિ આવશે? પ્રયોગ દ્વારા શિક્ષણ મળે એટલે પ્રયોગ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત પણ જોન ડ્યુએ કરી છે એટલે એ પ્રોજેક્ટ પદ્ધતિ પણ આમાં જ આવશે. ચર્ચા પદ્ધતિ અને જૂથ અભ્યાસ, જો આ બંને આમ જોવો તો થોડું સરખું જ થાય. ચર્ચા પદ્ધતિ અને જૂથ અભ્યાસ પદ્ધતિ. અને પરિસંવાદ એટલે કે બાળકો એકબીજા સાથે સંવાદ સાધી અને ભણી શકે. હા, જો પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય, ડાલ્ટન પદ્ધતિ કયા વાદ સાથે જોડાયેલી છે? મને કમેન્ટમાં આન્સર આપો. ચલો જોઈએ. ડાલ્ટન પદ્ધતિ કયા વાદ સાથે જોડાયેલી છે? મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો, એટલે મને આઈડિયા આવે તમને યાદ છે કે નહીં. ગયા સેશનની અંદર આપણે આની ચર્ચા કરેલી છે.
ચલો, સાયનાબેન છે, પૂજાબેન છે, ગોહિલ દક્ષાબેન છે, દિલીપ ચુડાસમા, ખુશ્બુબેન પટેલ, પૂજા અધિકારી, ચૌહાણ, ઉપેન્દ્ર કુમાર. ઉપેન્દ્ર કુમાર નો આન્સર એ નહીં આવે. ચલો, વિધિ કાપડિયા, ટ્વિંકલ પટેલ, જુગલભાઈ, વિધિ પટેલ, જયા રાજપૂત, દીક્ષિત પરમાર, ગોહિલ શિવાનીબેન, કશ્યપ કૌશલ્ય ટાંગ, ભૂમિકા ભટ્ટ, પ્રીતિબેન મોઢ, લિખિતાબેન, ખુશી પરમાર, પટેલ પ્રીના, પટેલ પીનાબેન, મનીષ મચ્છી. ઓકે, ઘણા બધા લાઈવ જોડાયેલા છે અત્યારે. એમ તો 250+ વિદ્યાર્થીઓ લાઈવ છે એવું લાગે છે. જીલ ચૌધરી, ઘણા બધા છે આન્સર આપે છે. બાકીના ઘણા મિત્રો એવા છે ખાલી જોતા જ હોય છે. પારુલબેન છે, દક્ષાબેન છે, ગોસ્વામી, હિનલબેન, બીનાબેન જોશી, મનોજસિંહ દરબાર. ચલો, અહીંયા તમારો જે રાઈટ જવાબ છે ડાલ્ટન પદ્ધતિની જો વાત આવે તો એમાં આવશે પ્રકૃતિવાદ. શું આવશે? પ્રકૃતિવાદ. એટલે હું તમને કહું છું પદ્ધતિ ખાસ યાદ રાખજો. કયા વાત સાથે કઈ પદ્ધતિ જોડાયેલી છે ને પણ પરીક્ષા માટે અગત્યનું છે. જો આ પ્રકૃતિવાદ સાથે કઈ કઈ પદ્ધતિ જોડાયેલી છે? નિરીક્ષણ પદ્ધતિ છે, હ્યુરિસ્ટિક પદ્ધતિ છે, મોન્ટેસોરી પદ્ધતિ છે, ખેલ પદ્ધતિ અને ડાલ્ટન પદ્ધતિ. અને સાથે સાથે ક્રિયા દ્વારા શીખવા મળે, અનુભવ દ્વારા શીખવા મળે, એ પણ આપણે લખી શકીએ. ટૂંકમાં બરાબર છે. પ્રકૃતિવાદ એટલે કુદરતમાંથી મળતી કેળવણી. કઈ કઈ બાબત સાથે જોડાયેલી છે? કઈ પદ્ધતિ સાથે જોડાયેલી છે? અધ્યયન અધ્યાપનની કઈ પદ્ધતિ? તો કે નિરીક્ષણ, હ્યુરિસ્ટિક, મોન્ટેસોરી, ખેલ પદ્ધતિ અને ડાલ્ટન પદ્ધતિ. આટલી વસ્તુ આવશે પ્રકૃતિવાદમાં. બરાબર. અને આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને શરૂઆત આજે જે લખી દીધી કે 8 પદ્ધતિઓ છે. 8 પદ્ધતિ જે ઉપર લખી છે આદર્શવાદ સાથે જોડાયેલી 8 પદ્ધતિઓ છે. એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ આપણે યાદ રાખવાના છે. આ પ્રકૃતિવાદની પદ્ધતિઓ યાદ રાખીશું. અત્યારે આપણે શીખી રહ્યા છીએ પ્રયોજનવાદ એટલે કે વ્યવહારવાદ. એમાં પણ પદ્ધતિઓ અગત્યની છે ને એને આપણે ભણવાની પણ છે. ડન છે? તો એમાં કઈ કઈ પદ્ધતિના નામ યાદ રાખશું? 5 પદ્ધતિ: પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, પરિસંવાદ અને જૂથ અભ્યાસ. સાવ ઈઝી છે. તો હવે આને થોડું ડીપમાં ભણીએ. અધ્યયન અધ્યાપનની પદ્ધતિ વ્યવહારવાદ સાથે જોડાયેલી. હા, ફ્રોબેલ છે બંનેની અંદર આવશે. ફ્રોબેલ છે ને એ આદર્શવાદમાં જોવા મળે છે અને પ્રકૃતિવાદમાં પણ આવે છે. એટલે કે જેને રમતગમત લક્ષી પદ્ધતિની વાત કરી છે. તો હવે આગળ વધીશું આપણે. નેક્સ્ટ હવે બધા પ્રયોગો વિશે વાત કરવીશું. આના પણ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. પ્રયોગ પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિની હિમાયત કોણે કરી છે? તો એનું નામ છે એફ બેકન. પ્રયોગ પદ્ધતિની હિમાયત એફ બેકને કરી છે. પ્રયોગ દ્વારા જ્ઞાનનું સંપાદન કરવું એ મુખ્ય હેતુ છે. તે પ્રયોગમાં વિશ્વાસ રાખે છે. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રયોગ દ્વારા શું થાય? બાળકો શું કરશે? પ્રયોગો કરતા શીખે છે. શાળા પ્રયોગશાળા બની રહેવી જોઈએ. એટલે કે બાળકો જેટલા પ્રયોગો જાતે કરીને શીખે છે ને એટલું વિદ્યાર્થીને જાતે આવડે છે. એટલે જ આનું બીજું નામ શું છે? આનું બીજું નામ એટલે જ પ્રયોગવાદ છે. પ્રયોગવાદ પણ કહેવાય, પ્રયોજનવાદ પણ કહેવાય, ઉપકરણવાદ પણ કહેવાય, ઉપયોગિતાવાદ પણ કહેવાય, વ્યવહારવાદ છે આપણે કહીએ છીએ. તો પ્રયોગ દ્વારા જ્ઞાનનું સંપાદન થાય છે. બાળકો જાતે જે વસ્તુ કરે છે, જાતે જે પ્રયોગો કરે છે, એ પ્રયોગો દ્વારા જ્ઞાનનું સંપાદન કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ છે પ્રયોગમાં વિશ્વાસ રાખે છે. વિદ્યાર્થીઓ છે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. શાળાથી પ્રયોગશાળા બની રહે છે. બાળકો જાતે પ્રયોગો દ્વારા શિક્ષણ મેળવે, પ્રયોગ પદ્ધતિ કહેવાય છે. પણ એની હિમાયત કોણે કરી છે? યાદ રાખશું નામ એફ બેકન. પ્રયોગ પદ્ધતિની હિમાયત એફ બેકન. થોડી આપણે ટ્રીક પણ તમને જો યાદ હોય તો બનાવવાની. હા, જો આપણે બધા FB યુઝ કરતા હોય, FB યુઝ કરો છો? હા, FB એટલે ઘણા ફેસબુક કે, પણ FB એટલે ફેસબુક નહીં. એફ નો મિનિંગ કરવાનો એફ બેકન. એફ બેકન. FP લખવાનું હતું, સોરી. P નો મિનિંગ કરીશું પ્રયોગ. એફ બેકન એટલે પ્રયોગ પદ્ધતિ. જેમ તમને યાદ રહે, આપણી મનથી આપણે ટ્રીક બનાવવાની જેથી આપણને વસ્તુ છે ઇઝીલી યાદ રહી જાય. પછી એક્ઝામમાં એવું થાય કોઈકની પદ્ધતિ હોય ત્યાં કોઈકનું નામ લખી નાખીએ તો માર્ક્સ જતા રહે. અને આવા બધા પ્રશ્નો આપણે ટેટ-ટાટમાં પૂછાય છે. જે લોકોએ આપી છે એને ખ્યાલ જ છે કે આ ટાઈપના પ્રશ્નો કેટલી વખત પૂછાયા છે ટેટ-ટાટમાં, હજુ પૂછાવાના જ છે. આજે જે ટોપિક આપણે ભણીએ છીએ ને વિચારવાદ, તમને યાદ નહીં હોય પણ હમણાં ટાટ HS ની એક્ઝામ ગઈ એમાં 3 ક્વેશ્ચન હતા.
આ ટોપિકમાંથી, અને બેઠે બેઠા આપણે જે ભણીએ છીએ એમાંથી જ 3 ક્વેશ્ચન. વિચાર કરો, મનોવિજ્ઞાન શિક્ષણ 35 માર્ક્સનું છે, એમાંથી 3 પ્રશ્નો ખાલી આ ટોપિકમાંથી હતા. ટાટ સેકન્ડરીની જે એક્ઝામ છે ને, એ ટાટ સેકન્ડરીની એક્ઝામની અંદર પણ આના 2 ક્વેશ્ચન હતા. ટેટ 1 ટેટ 2 માં પણ 2 ક્વેશ્ચન હતા. એટલે આ ટોપિકને આપણે જેમ તેમ એમને ગણી ના નાખતા. તમને લાગે એટલે કેટલું ઈઝી છે, વાંચવાની કેટલી મજા આવે છે. એટલે આવું બધું છે ને યાદ રાખવું પડશે. ટૂંકમાં ડીપમાં આપણે આના પર ફોકસ કરવું પડશે. એટલું બધું અઘરું છે જ નહીં, બરાબર. એટલે બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જે વસ્તુ ભણો છો પ્રોપરલી, એક વખત ભણ્યા એટલે યાદ રહી જાય, પછી માત્ર રિવિઝન જ કરવું પડે. પછી પરીક્ષા આવે એટલે ખાલી રિવિઝન કરો એટલે ડન, રિવિઝન કરો એટલે પૂરું. પણ રિવિઝન એ પાછું ટાઈમસર કરતું રહેવાની જવાબદારી તમારી રહેશે. ડન છે? તો આને આ રીતે યાદ રાખીશું. તમને જેમ યાદ રહે, ઘણા કે સર FB એમ જ યાદ રાખો ને, તો FB એટલે શું? તો કે FB, F એટલે F જ થશે, B નો મીનિંગ કરશું બેકન, અને P એટલે પ્રયોગ. FBP એટલે કે FB પર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. FB પર પ્રયોગ શરૂ છે. FB એટલે F બેકન, પ્રયોગનો P. આ રીતે યાદ રાખી શકાય. તો અહીંયા નોર્મલી છે, પ્રયોગ પદ્ધતિની હિમાયત કોણે કરી છે? જ્ઞાનનું સંપાદન પ્રયોગો દ્વારા થાય છે. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શીખે છે, શાળા પ્રયોગશાળા બની રહે છે, અને પ્રયોગ દ્વારા બાળકો છે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. એટલે આ વાદનું બીજું નામ પ્રયોગવાદ પણ છે. એટલે આ વાદનું બીજું નામ પ્રયોગવાદ પણ છે. ડન? ચલો. પ્રયોગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતું પરિણામ સત્યની સાબિતી છે. તે જ સાચું જ્ઞાન અને વાસ્તવિકતા છે. પ્રયોગ દ્વારા જે પ્રાપ્ત થતું જે જ્ઞાન છે ને, એ સત્યની સાબિતી છે, ને સાચું જ્ઞાન અને વાસ્તવિકતા છે, રિયાલિટી છે. મેં તમને હમણાં કીધું, પ્રયોગ દ્વારા જે શીખવા મળે ને ખરેખર રિયાલિટી. છોકરાઓને જે વસ્તુ જાત અનુભવ દ્વારા જાતે પ્રયોગો કરીને શીખવા મળે, એમાં બાળકોને વધારે શીખાય છે. એને જ આપણે વ્યવહારવાદ કહીએ છીએ. હા, યસ અંકિતાબેન. ચલો આગળ વધીએ. પ્રોજેક્ટ પદ્ધતિ. જો આના પ્રશ્નો તો બહુ જ પૂછાય છે. પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત જોન ડ્યુએ કરી છે, પણ પ્રોજેક્ટ પદ્ધતિનું આયોજનબદ્ધ સ્વરૂપ આપવાનું કામ કોણે કર્યું? તો એનું નામ અલગ છે. એનું નામ છે શ્રેય કિલપેટ્રિક્સને જાય છે, જોન કિલપેટ્રિક્સ. જો અહીંયા તમને યાદ કરાવી દઉં, પ્રોજેક્ટ પદ્ધતિ છે તો સૌપ્રથમ વિચાર જોન ડ્યુએ આપી છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે હિમાયત કોણે કરી? સૌપ્રથમ ખ્યાલ આપ્યો એટલે હિમાયત કહેવાય. તો પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત જોન ડ્યુએ કરી, પરંતુ તેને આયોજનબદ્ધ સ્વરૂપ આપવાનો શ્રેય ડોક્ટર કિલપેટ્રિકને ફાળે જાય છે. પરીક્ષા સમજો, આવું પ્રોજેક્ટ પદ્ધતિની હિમાયત એટલે કે સૌપ્રથમ ખ્યાલ જોન ડ્યુએ આપ્યો છે, પણ એને આયોજનબદ્ધ રીતે સ્વરૂપ કોણે આપ્યું? ખાલી ખ્યાલ આપવો અને આયોજનથી એની રજૂઆત કરવી, એનું સ્વરૂપ આપવું, આ બંને અલગ કન્સેપ્ટ છે. તો સૌપ્રથમ વિચાર અને હિમાયત જો લખીએ તો જોન ડ્યુએ આવશે પ્રોજેક્ટ પદ્ધતિમાં, પણ એનું આયોજનબદ્ધ રીતે સ્વરૂપ આપવાનું કામ ડોક્ટર કિલપેટ્રિક્સે કર્યું છે. લાક્ષણિકતા, સમસ્યા હલ કરવા સ્વાભાવિક રીતે પ્રયત્ન કરો. જો આની એક લાક્ષણિકતા શું? પ્રોજેક્ટ કોને કહેવાય? કે કોઈ પણ સમસ્યા હોય એનું સોલ્યુશન કરવું. અત્યારે અંકિતાબેન આપણે આ ટોપિક પર ધ્યાન આપીશું. મેં આની પહેલા કોર્સ અને સિલેબસ 5 વખત સમજાવ્યો છે. ખોટું એમાં આપણે સમય અત્યારે નહીં બગાડીએ, બરાબર. સિલેબસ છે ને એની અંદર મેન્સ એક્ઝામમાં કન્ટેન્ટ આવે છે, પેડાગોજી આવે, ગુજરાતી વર્ણનાત્મક આવે છે. એમાં મનોવિજ્ઞાન શિક્ષણ મેન્સની અંદર નથી આવતું. સિલેબસ છે એની તમને તમામ માહિતી મેં આગળના લેક્ચરોની અંદર આપી છે. અને હજુ છે ને આવતા તમારી એક્ઝામની અંદર પણ સિલેબસમાં થોડો ઘણો ચેન્જીસ પણ આવવાની શક્યતાઓ છે. એ ચેન્જીસ બીજું કંઈ ના આવે, પણ મેન્સની અંદર છે અમુક વસ્તુઓ છે એ ઉમેરવાની શક્યતાઓ છે. એટલે શું ઉમેરી શકાય? ગુજરાતી તો આવશે જ, ગુજરાતી વર્ણનાત્મક. મેન્સમાં જે પદ્ધતિ શાસ્ત્ર છે ને એનો આખો એક પાઠ મૂકી દેવામાં આવશે. અત્યાર સુધી કેવું હતું, આપણને કહેતા હતા કે વિષય અને પેડાગોજી બંને પૂછશું. એટલે વિષય તો પૂછતા હતા, પણ પેડાગોજીનો એવો ઉલ્લેખ નહોતો કે મેન્સમાં કેટલા માર્ક્સનું પેડાગોજી. પ્રિલિમ અને મેન્સ છે તો પ્રિલિમમાં આપણને કહી દીધું છે કે પેડાગોજી 20 માર્ક્સનું પૂછશે, પણ મેન્સમાં કેવો એ ઉલ્લેખ જ નથી. ખાલી એટલું લખ્યું વિષય વસ્તુ અને પેડાગોજી 100 માર્ક્સનું પેપર. પણ એમાં એ નથી લખ્યું વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ કેટલું ને પેડાગોજી કેટલી. એ આ વખતે થોડોક એનો પણ ઠરાવ થશે, એટલે થોડું ઘણું અભ્યાસક્રમમાં થોડોક એટલે જે
કોર્સ આનો આ જ છે, પણ થોડું ઘણું છે એ ચેન્જ હશે. ચેન્જની અંદર બીજું કાંઈ નહીં, પદ્ધતિ શાસ્ત્રના અમુક પોઈન્ટ ઉમેરવામાં આવશે અને એ બધા પણ અમે તમને અહીંયાથી કરાવીશું. પેડાગોજી એટલે પદ્ધતિ શાસ્ત્ર. પેડાગોજી એટલે શું? પદ્ધતિ શાસ્ત્ર. જેને આપણે અધ્યાપન શાસ્ત્ર કહીએ છીએ. ઘણાને સાદી ભાષામાં મેથડ એ કહે છે. મેથડના પ્રશ્નો બહુ પૂછાય સાહેબ. એ મેથડ એટલે જ પેડાગોજી. ઘણાને શિક્ષા શાસ્ત્ર કહે છે. મેથડ, પેડાગોજી, પદ્ધતિ શાસ્ત્ર, અધ્યાપન શાસ્ત્ર, શિક્ષા શાસ્ત્ર, આટલા નામ છે પણ વસ્તુ એક જ છે. તમને બધાને અભ્યાસક્રમ છે એ એક વખત જોવાની હું રિક્વેસ્ટ કરીશ. બધા અભ્યાસક્રમ જોઈ લેજો હો ને, એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે શું ખરેખર આપણે કરવાનું છે. તો તમે ટેટ 1 ની તૈયારી કરો છો ને, તો ટેટ 1 માં 5 જ વિષય આવે, એમાં પદ્ધતિ શાસ્ત્ર ના આવે. બરાબર? એટલે કે એની અંદર માત્ર ગુજરાતી કરવાનું, અંગ્રેજી કરવાનું, ગણિત કરવાનું, મનોવિજ્ઞાન, શિક્ષણ અને જીકે. ટેટ 2 ની પરીક્ષા તમે આપતા હતા. ટેટ 2 ની પરીક્ષા 2 પાર્ટ હોય છે. 75 માર્ક્સનું આપણે પાર્ટ 1 આવે ને 75 માર્કનું પાર્ટ 2 આવે. સ્ટાર્ટ સેકન્ડરી હાયર સેકન્ડરી છે એની અંદર 2 પરીક્ષાઓ છે, પ્રિલિમ અને મેન્સ. તો પ્રિલિમ પરીક્ષા છે એની અંદર આપણને પાર્ટ 1 આવે. પાર્ટ 1 માં કયા વિષયો આવે જે આપણે ભણીએ છીએ અત્યારે? એ મનોવિજ્ઞાન, શિક્ષણ, પછી ગુજરાતી, અંગ્રેજી, જીકે, રીઝનિંગ, આવા બધા પાર્ટ 1 માં આવે. પછી પાર્ટ 2 માં કન્ટેન્ટ અને પદ્ધતિ શાસ્ત્ર આવે. આ પ્રિલિમ એક્ઝામ છે. અને પછી મેન્સ આવે, તો મેન્સની અંદર પદ્ધતિ શાસ્ત્ર આવશે, એના બધા સબ્જેક્ટો આવશે. અભ્યાસક્રમનો વિડીયો આપણે આગળ તમને મૂકી આપ્યો છે. તમે એપ્લિકેશનમાં જોશો ને તો બેચની સંપૂર્ણ માહિતી એવો એક વિડીયો છે, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ હું સમજાવું છું કે ટાટ સેકન્ડરીમાં શું, હાયર સેકન્ડરીમાં શું, ટેટ 2 માં શું, ટેટ 1 માં શું. એક વખત એ વિડીયો જોઈ લેજો ને. હજી કદાચ એવું કહે છે ઠરાવ આવે ને તો એવું કહે છે કે ટેટ 1 અને ટેટ 2 ની અંદર પણ પ્રિલિમ મેન્સ આવવાની શક્યતાઓ છે. એટલે આપણે તમને અહીંયા એવી જ પ્રિપરેશન કરાવશું જે પ્રિલિમ અને મેન્સની સાથે સાથે થઈ જાય. જે જૂના વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ છે કે આપણે પાર્ટ 2 ની પહેલા તૈયારી કરાવેલી હતી. બરાબર? એટલે કે જે જૂના વિદ્યાર્થી છે એને પાર્ટ 2 કરાવ્યું હતું ને અત્યારે એમનું પાર્ટ 1 શરૂ થયું છે. પાર્ટ 2 ની અંદર આપણે આ રીતે જ તૈયારી કરાવી છે. પાર્ટ 2 ની અંદર આપણે આ રીતે તૈયારી કરાવડાવી છે, જેમાં પ્રિલિમને ધ્યાનમાં રાખ્યું છે, મેથ્સને ધ્યાનમાં રાખ્યું છે, આખું કન્ટેન્ટ, ભાષાવાળાને ભાષાના બધા કન્ટેન્ટો ચાલ્યા છે, ગણિત વિજ્ઞાનને ગણિત વિજ્ઞાન ચાલ્યું છે, એસએસ વાળા એટલે કે સામાજિક વિજ્ઞાન વાળાને સામાજિક વિજ્ઞાન ચાલ્યું છે. બરાબર? અને અહીંયા અત્યારે જે ચાલે છે પાર્ટ 1 છે, કેમ કે ઘણા બધા નવા વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, તો પાર્ટ 1 આપણે સ્ટાર્ટ કર્યું છે. પાર્ટ 1 ની અંદર જૂના છે એ લોકોને પાર્ટ 1 થઈ જશે, અને જે નવા છે એ ચિંતા ન કરતા. હજી તમારે પાર્ટ 1 માં આપણે શું ચાલુ કર્યું છે? મનોવિજ્ઞાન, શિક્ષણ. કેમ કે આ લોંગ ટર્મ બેચ છે. આપણી પરીક્ષાઓ 2024 ના અંતમાં આવશે, એટલે આપણી જે આ બેચ છે એ વધારે ચાલશે. 3 મહિના સુધી, 3 મહિના ઉપર તો ચાલે જ છે લાઈવ બેચ. જેની અંદર તમને વાત કરીએ ને, નવા વિદ્યાર્થીઓને વાત કરીએ ને, તો એમાં આપણે મનોવિજ્ઞાન શિક્ષણના લેક્ચરો અત્યારે આવે છે, જીકે ના લેક્ચરો અત્યારે આવે છે, રીઝનિંગ આવે છે અને જીકે આવે છે. મનોવિજ્ઞાન શિક્ષણ આવે છે, રીઝનિંગ આવે છે અને જીકે આવે છે. ટૂંકમાં 4 વિષયો: મનોવિજ્ઞાન, શિક્ષણ, જીકે, રીઝનિંગ. આ 4 વિષયો અત્યારે પાર્ટ 1 ના શરૂ છે. એ પૂરા થશે ને પછી ગુજરાતી શરૂ થશે, અંગ્રેજી ગ્રામર આવશે, સાથે સાથે તો કે ભાઈ જે પછી આ બધું પૂરું થયું પછી પાર્ટ 2 શરૂ કરશું આપણે. પાર્ટ 2 ની અંદર જીકે ઉપર અત્યારે કોઈ ફોકસ ના કરશો. જીકે પરીક્ષામાં છે ને, હું તમને એટલું કહું, જીકે ભલે આપણે કરીએ પણ જીકે અત્યારે ના કરતા. હું તમને એટલી સલાહ આપી, જીકે અત્યારે ના કરાય. જીકે છે ને એક દરિયો છે. હા, જીકે ના લેક્ચર પતી ગયા. અહીંયાથી તમને જે જયેશ સર દ્વારા જીકે કરાવવામાં આવ્યું એટલું જ ઇનફ છે, એટલું કરવાનું છે. છતાં જીકે દરિયો છે. અત્યારે જીકે પર ફોકસ જ ના કરાય. મારી આ સલાહ બધાને છે. અત્યારે જે વિષયો છે ને કયા કયા મેઇન વિષયો કયા ખબર છે? જીકે માં કેવું છે, તમે ગમે એટલું કરશો, ગમે એટલું કરશો, ગમે એટલું કરશો, પણ ફિક્સ નહીં ક્યાંથી પૂછાય. એટલે જીકે પૂરું થઈ ગયું છે. તમને અહીંયાથી જીકે કરાવવામાં આવ્યું એટલું જ કરજો. પણ જે મેઇન સબ્જેક્ટ છે ને, કયા કયા? મનોવિજ્ઞાન શિક્ષણ. તો મનોવિજ્ઞાન શિક્ષણ અને મનોવિજ્ઞાન શિક્ષણ જ કરવાનું. હા, એવું લાગશે તો જીકે ના એકાદા એમસીક્યુ નો લેક્ચર ગોઠવીશ.
વધારે તમે છે ને અત્યારે પહેલા તમારું કન્ટેન્ટ કરો. બધાને એક રિક્વેસ્ટ એ છે કે બધા છે ને અત્યારે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપો. અત્યારે તમારું કન્ટેન્ટ મજબૂત કરી નાખો, કેમ કે અડધું તો 50% તો આ જ છે બધી સિસ્ટમની અંદર. ટેટ 1 ટેટ 2 ગમે ત્યાં જુઓ ને 50% ટેટ 1 માં તો સબ્જેક્ટ આપી દીધા છે. બાકી જો ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી બધી એક્ઝામમાં 50% તમારું કન્ટેન્ટ જ છે. તમારો જે મેઇન સબ્જેક્ટ છે ને એને પાવરફુલ કરી નાખો. તમારો સબ્જેક્ટ ગણિત વિજ્ઞાન હોય કે ભાષા હોય કે એસએસ હોય કે પછી હાયર સેકન્ડરીમાં કોઈ પણ મેઇન સબ્જેક્ટ તમારો છે એને પેલા જબરદસ્ત કરો. દેવેન્દ્રભાઈ, તમે મોડા જોઈન થયા હશો. જીકે ના છે ને 15 થી 20 લેક્ચરો આવ્યા છે. તમે એમ કહો છો કે 2 લેક્ચર આવ્યા છે, તમે સરખું જોયું નહીં હોય એટલે. જીકે ના છે 15+ લેક્ચરો આવ્યા છે. હા, જીકે માટે એમસીક્યુ ની વ્યવસ્થા કરાવી દઈશ, ચિંતા ના કરતા. જીકે પતી ગયું છે, પણ હું મારી ખાલી એટલી રિક્વેસ્ટ છે બધા મિત્રોને કે તમે જીકે કરો છો, વાત સાચી છે, જીકે ના પ્રશ્નો આવે છે, વાત એ પણ સાચી છે બધી એક્ઝામમાં. પણ જીકે એક દરિયો છે, ગમે ત્યાંથી કરો ને જીકે થી થોડું ઘણું પૂછાવું હોય ને આપણે જે તમને કરાવ્યું છે તો એ જીકે માંથી તમને મોસ્ટ ઓફ ઘણું બધું પૂછાવાની શક્યતાઓ છે. પણ હું એટલું કહું કે મનોવિજ્ઞાન, શિક્ષણ ને એ બધા છે ને એક આપણા માર્ક્સ વધારી શકે એવા વિષયો છે. ગુજરાતી ગ્રામર છે તો એ ફિક્સ છે, અંગ્રેજી ગ્રામર ફિક્સ છે, મનોવિજ્ઞાન શિક્ષણના બધા ટોપિક ભણીએ એ બધું ફિક્સ છે. જીકે નું કોઈ એવું ફિક્સ ના કહી શકે કે હું કરાવું એમાંથી 30 માર્ક્સનું જીકે એમાંથી પૂછાય. હા, તમને જે અહીંયાથી કરાવવામાં આવે છે બેસ્ટ જીકે કરાવવામાં આવે છે, જેમાંથી તમને શું છે કે માર્ક તમે કવર કરી શકો. પણ રોકડા માર્ક ક્યાંથી મળે કે જે તમને આમ રોકડા મળી જ જાય એ વિષયો હોય ને તો તમારું પેલા તો કન્ટેન્ટ, જેમાંથી 50% માર્ક્સ તમને કન્ટેન્ટ આપી દેશે, મળી જ જશે. બાકી અત્યારે ભણો છો એ મનોવિજ્ઞાન, શિક્ષણ, ગુજરાતી, અંગ્રેજી અને અમુક રીઝનિંગ પણ અમુક ટેટ 1 માં નથી આવતું, ટેટ 1 માં ગણિત જ આવે છે. બાકી બધી પરીક્ષામાં રીઝનિંગ પણ તમને માર્ક્સ અપાવે. પણ આ જીકે એક એવો વિષય છે કે જેની અંદર છે ને માર્ક્સ એટલી તૈયારી કરો તો જીકે માં એટલા બધા માર્ક્સ કવર ન કરી શકાય. આ રિયાલિટી છે, જે રિયાલિટી છે તમને કહું છું. બાકી અહીંયાથી તમને જે જીકે ના લેક્ચર મળ્યા છે બેસ્ટ છે, એટલું જીકે કરો તો ઇનફ છે તમારા માટે. પણ રિક્વેસ્ટ એ છે કે બધા આના પર ધ્યાન આપો. હા, એમસીક્યુ નો લેક્ચર છે અરેન્જ કરાવી દેશું આપણે. જીકે ના એમસીક્યુ ના લેક્ચર નું અરેન્જમેન્ટ કરાવી આપશું. ડન. બધાને એટલી રિક્વેસ્ટ છે, આપ તૈયારી કરી રહ્યા હોય ને તો પહેલા વહેલા છે ને તમે તમારા કન્ટેન્ટને ધારદાર બનાવજો. જો તમે ફ્રી હોય તો કન્ટેન્ટને વાંચવાનું રાખજો, કેમ કે તમે જે વિષયના શિક્ષક બનો છો એ વિષય તમારો કન્ટેન્ટ તમને તો આવડવો જોઈએ ને. તમે તમારા વિષયને ધારદાર બનાવો. એટલે પહેલા તો એક કન્ટેન્ટ કરો. કન્ટેન્ટ છે એ વ્યવસ્થિત થઈ ગયા પછી તમે મનોવિજ્ઞાન કરી શકો છો. મનોવિજ્ઞાન શિક્ષણ જે ચાલે છે એના પર આપણે ધ્યાન આપવાનું. પછી ગુજરાતી કરી નાખવાનું, અંગ્રેજી કરી નાખવાનું. આટલા વિષય તો છે ને આવવાના છે, ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, આટલા વિષયો કન્ટેન્ટ કર્યા પછી મનોવિજ્ઞાન, શિક્ષણ, ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ આટલું થઈ ગયું ને પછી તમારે મેન્સ એક્ઝામ માટે પદ્ધતિ શાસ્ત્ર કરવું પડશે. અને મેન્સ એક્ઝામ માટે ગુજરાતી વર્ણનાત્મક એટલે કે ગુજરાતી લેખન, જેમાં ચર્ચા પત્ર ને નિબંધ ને અહેવાલ ને ઘણું બધું પૂછાય છે. જેનો સિલેબસ છે એ મુજબ તમને અહીંયાથી ગુજરાતી લેખનના લેક્ચરો મળશે ને પદ્ધતિ શાસ્ત્રના લેક્ચર પણ મળશે. ટૂંકમાં રિક્વેસ્ટ છે કે તમે અહીંથી શરૂઆત કરો. કન્ટેન્ટ પહેલા કરો. જો કન્ટેન્ટ પછી કરવું હોય તો મનોવિજ્ઞાન શિક્ષણ કરો. પણ તમારું કન્ટેન્ટ, તમારો વિષય તો ધારદાર હોવો જ જોઈએ. ના હોય તો બનાવવાનો છે. આપણે જે વિષયના શિક્ષક બનીએ એ જ વિષય આપણને ના આવડે તો એ ખોટી વાત છે. એના માટે અત્યારથી જ આપણી પાસે તૈયારી કરવાનો સમય છે. ઘણાને કન્ટેન્ટ પાવરફુલ હશે જ, અને ના હોય તો આપણે બનાવવાનું છે. ઘણાને 50% કન્ટેન્ટ આવડતું હોય, બાકી 100% શીખવાની જરૂર છે. તો પેલું કામ છે આપણે આપણા કન્ટેન્ટને ધારદાર બનાવીએ, સાથે સાથે મનોવિજ્ઞાન શિક્ષણને કરતા જઈએ, એની સાથે સાથે ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ આટલી વસ્તુ થઈ ગયા પછી પદ્ધતિ શાસ્ત્ર, ગુજરાતી લેખન એ જોવાનું. આ બધું થઈ ગયું પછી જીકે છે ને, જીકે કરાય પણ જીકે ને છેલ્લો સમય, છેલ્લે જીકે પર જવાય, પણ પેલા આના પર રહેવાય. ક્લિયર? ચલો હવે ભણવા તરફ ધ્યાન આપીએ. અને મેં તમને આગળ પણ ઘણી વાર કીધું છે, અત્યારે પણ કહું છું, 50 વાર આગળ કીધું છે, અત્યારે 51મી વાર કહી દઉં છું કે અત્યારે પાર્ટ 1 ચાલે છે. પાર્ટ 1 ના 4 વિષયો અત્યારે ચાલે છે. હું 51મી વાર આજે કહું છું. મનોવિજ્ઞાન ચાલે છે, શિક્ષણ ચાલે છે, જીકે ચાલે છે અને રીઝનિંગ ચાલે છે. આ વિષયો પૂરા થશે, આટલા વિષયો પૂર્ણ થશે
પછી તમને ગુજરાતીના લેક્ચરો મળવા પાત્ર છે, અંગ્રેજીના પણ લાઈવ લેક્ચરો સ્ટાર્ટ થઈ જશે. એ બધું પૂરું થાય પછી પાર્ટ 2 ના જે લેક્ચરો છે એ શરૂ થશે, જેમાં ભાષાના લેક્ચર છે અલગ હશે, જેનો સમય અલગ હશે. ગણિત વિજ્ઞાનના લેક્ચર આવશે જેનો સમય અલગ હશે. એસએસ ના લેક્ચર આવશે જેનો સમય અલગ હશે. પદ્ધતિ શાસ્ત્રના લેક્ચર આવશે અને સાથે સાથે ગુજરાતી વર્ણનાત્મકના પણ લેક્ચરો આવશે. બરાબર? એટલે બધું આવવાનું જ છે, પણ આપણી આ જે બેચ છે ને લોંગ ટર્મ બેચ છે દોસ્તો. કેવી બેચ છે? લોંગ ટર્મ બેચ છે આપણી. તમને બધું કરાવવાના છે, કોઈ વસ્તુ બાકી નહીં રહે. જે ટેટ 1 ની તૈયારી કરે છે ને, ટેટ 1 ના વિદ્યાર્થીઓ જો મનોવિજ્ઞાન શિક્ષણ કરવાનું, જીકે કરવાનું, રીઝનિંગ ટેટ 1 વાળાને આવતું નથી, પછી એને ગુજરાતી કરવાનું, અંગ્રેજી કરવાનું અને ગણિત કરવાનું છે. આ ટેટ 1 ના વિદ્યાર્થીઓ માટે છે. ટેટ 2 ના સિલેબસ ની અંદર મનોવિજ્ઞાન શિક્ષણ આવે, જીકે રીઝનિંગ આવે, ગુજરાતી અંગ્રેજી આવે અને પોતાનું કન્ટેન્ટ આવે. બાકી ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં આપણે વાત કરીએ એમ પ્રિલિમ પાર્ટ 1 ની તૈયારી કરાવશું. મેન્સ માટે ગુજરાતી વર્ણનાત્મક અને પદ્ધતિ શાસ્ત્ર કરાવશું. ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં આપણે કન્ટેન્ટ કરાવવાના નથી, આવું આપણે અગાઉથી કહેલું છે. એટલે ટેટ 2 માં જે ભાષા આવે છે, ગણિત વિજ્ઞાન અને એસએસ આ કરાવશું. પણ ટાટ હાયર સેકન્ડરીના વિષયો હોય, કોઈને કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, એનો સ્પેશિયલ જે વિષય છે કન્ટેન્ટ, એ આપણે કરાવવાના નથી. આપ સર્વને ખબર જ હશે, કેમ કે આપણે જ્યારે પોસ્ટર લખ્યું છે ત્યારે લખ્યું છે કે પાર્ટ 1 ની તૈયારી અને પાર્ટ 2 માં પદ્ધતિ શાસ્ત્ર અને ગુજરાતી વર્ણનાત્મકની તૈયારી કન્ટેન્ટ જાતે કરવાનું, હાયર સેકન્ડરી વાળાએ અને સેકન્ડરી વાળાએ. ચલો, આ સિવાય હવે આપણે ભણવા તરફ ધ્યાન આપીએ. અને જ્યારે વિષયના લેક્ચરો શરૂ થશે ને ત્યારે તમને જાણ કરશું. કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ એના કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ શરૂ કરશું ને, કન્ટેન્ટના લેક્ચર્સ, ત્યારે તમને જાણ કરવામાં આવશે. અત્યારે ફાઇનલી આ ચાલુ છે. બરાબર? અને જે ટેટ 1 2 માં કહી રહ્યા છે કે સાહેબ પ્રિલિમ અને મેન્સ બંને આવશે, ચિંતા ના કરતા. અત્યારથી તમને મેન્સના જે ગુજરાતી અને પદ્ધતિ શાસ્ત્રના લેક્ચરો છે બધાને જોવા મળશે. એટલે ટેટ 1 વાળા અને ટેટ 2 વાળા હોય ને એની પદ્ધતિ શાસ્ત્ર અને મેન્સના લેક્ચરો જોવા. શું કામ? કદાચ આ લોકો છે મગજ ફર્યો હોય ને એવું કે નહીં આપણે ટેટ 1 ટેટ 2 માં પ્રિલિમ મેન્સ નાખી દો, અને એમાંય ટેટ 1 2 માં પ્રિલિમ મેન્સ આવે તો અત્યારથી ટેટ 1 ટેટ 2 વાળાએ પ્રિલિમના લેક્ચરો જોવાના છે, જે આપણે આવે છે યથાવત છે. અને જો કદાચ મેન્સ આવે તો એમાં બે વિષય ખાસ કરજો, પદ્ધતિ શાસ્ત્ર અને ગુજરાતી વર્ણનાત્મક, મેથડ અને ગુજરાતી લેખન. આ તો બે કરશું જ. આયુષીબેન ઇન્ટરનેટ પર મળી જશે, સર્ચ કરશો એટલે મળી જશે. ચલો, હવે આપણે ભણવા તરફ ધ્યાન આપીએ. મેં સિલેબસ છે તમને આગળના લેક્ચરોમાં ઘણીવાર સમજાવ્યો છે. એનો બેચમાં એક વિડીયો મૂક્યો છે, બેચની સંપૂર્ણ માહિતી, એમાં આખો સિલેબસ સમજાવ્યો છે. ના સમજમાં આવે તો ઇન્ટરનેટમાં સર્ચ કરો ને કે ભાઈ ટેટ ટાટ સિલેબસ, તો એ તમને અભ્યાસક્રમ મળી જાય. હવે આપણે તૈયારી કરીએ છીએ એટલે પેલા અભ્યાસક્રમ તો ખબર હોવી જોઈએ ને, કેમ કે અમારો પહેલો લેક્ચર હોય છે ને, જ્યારે આપણે કોઈ પણ બેચની શરૂઆત કરીએ એટલે પહેલા અને બીજા લેક્ચરમાં આપણે સિલેબસની ચર્ચાઓ કરીએ. સિલેબસમાં આ રીતે કરવાનું છે, આ રીતે તૈયારીઓ કરવાની છે, આ રીતે વાંચવાનું છે, આ રીતે પુસ્તકો જોવાના છે. પહેલા એક બે લેક્ચરમાં આપણે આવું જ કરીએ છીએ. અત્યારે આપણે અડધે પહોંચી ગયા હોય પછી આપણે આવી કમેન્ટ કરીએ, એટલે એને હું ખાસ રિક્વેસ્ટ કરી બધાને રિક્વેસ્ટ કરું છું કે અભ્યાસક્રમ ના ખબર હોય તો ઇન્ટરનેટ પરથી જાણી લેજો, કેમ કે તમે પછી ખોટી દિશામાં તૈયારી કરશો એ ખોટું છે. જે વસ્તુ તમારા અભ્યાસક્રમમાં ના હોય ને એ તમે તૈયાર કરશો તો એ પણ ખોટું છે. અને જીકે છે તો જીકે ને તમને અહીંયાથી લેક્ચર મળ્યા એ, અને એને અનુરૂપ જેટલા એમસીક્યુ નું જરૂર છે ને એમસીક્યુ ના લેક્ચરનું એરેન્જમેન્ટ પણ અહીંયાથી કરાવી આપીશું. ડન છે? ચલો, આ સિવાય કઈ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લ્યો, ન હોય તો ફટાફટ યસ કરો તો આપણે આ પૂરું કરીએ, નકર આપણો ટોપિક અધૂરો રહી જશે. ચલો ફટાફટ કમેન્ટ સેક્શનમાં યસ કરી આપો દોસ્તો, પછી શરૂ કરીએ. સૃષ્ટિબેન મુકાવડાવી દેશું ટાટ સેકન્ડરીના. હો, કન્ટેન્સી માત્ર ને માત્ર જીસીઆરટી બુકમાંથી જ કરાય, બીજે ક્યાંયથી ના કરાય. અને સારું એવું મટીરિયલ જો કોઈ મળતું હોય તો ત્યાંથી કરાય. હવે આપણે ભણીશું પ્રોજેક્ટ પદ્ધતિ.
પેલા ભણ્યા આપણે પ્રયોગ પદ્ધતિની હિમાયત કોણે કરી છે? નામ યાદ રાખશું, FBP એટલે કે એફ બ્રેકન પ્રયોગની પદ્ધતિની હિમાયત કરી છે. પ્રયોગશાળા દ્વારા શિક્ષણ, પ્રયોગો દ્વારા શિક્ષણ બાળકને મળે છે. એમાંથી બાળક છે ઘણું બધું છે પ્રાપ્ત કરે છે, શીખે છે. ત્યાર પછી તો કે ભાઈ ત્યાર પછી આપણે આગળ વધીએ. જો અત્યારે ટેટ 1 ટેટ 2 છે એનું કીધું નથી. હા, દરરોજ એક જ લેક્ચર આવશે. ડાબી શ્રદ્ધાબેન, અત્યારે દરરોજ એક જ લેક્ચર આવશે. હું હમણાં એક વીક રજા પર છું એટલે દરરોજ 6 થી 8 લેક્ચર આવશે. આપણી આ બેચ છે ને લોંગ ટર્મ બેચ છે. લોંગ ટર્મ બેચ નો મિનિંગ તમે સમજતા હશો. જો આપણે પૂરું કરવું હોય તો આ બેચ નો તમામ સિલેબસ એક મંથમાં પૂરો થઈ જાય. દરરોજ 3 લેક્ચર આવીને. પણ અત્યારે શું છે કે તમને 2 લેક્ચર આપીએ છીએ, પણ અત્યારે થોડું છે એ સ્ટાફ છે રજા પર છે, એના કારણે દરરોજ હમણાં એક લેક્ચર મળશે તમને. પણ તમારું બંધ નહીં રહે, તમારું કાર્ય બંધ રહેશે નહીં. દરરોજ એક લેક્ચર આવશે. 10 દિવસ પૂરતું આવશે, અઠવાડિયું 10 દિવસ. પછી પાછા બે લેક્ચરો આવવાની શરૂઆત થઈ જશે. અને આપણી લોંગ વિઝન સાથેની બેચ છે. તો પૂરું કરવું હોય તો 1 મહિનામાં થઈ જાય. પણ આપણે આરામથી એક સબ્જેક્ટને વ્યવસ્થિત તમારા મગજમાં ઉતરે એ પ્રમાણે ભણાવવું છે. એટલે ભલે અઢી નહીં પણ 3 મહિના ઉપરનો સમય થાય તોય ચાલશે. જો તમને એવી ઈચ્છા હોય સર નહીં ફટાફટ 2 મહિના પૂરું કરી નાખો, તો આપણે એમ કરશું. આપણને કોઈ ચિંતા નથી. કેમ કે આપણી એક્ઝામ 2024 ના અંતમાં આવવાની છે. હવે આપણે ભણવા તરફ ધ્યાન આપીએ. બધા લેક્ચરો આવશે, બધી મેં માહિતી આપી દીધી. પછી એકને એક કમેન્ટ ના કરશો પ્લીઝ. ઓલો લેક્ચર કેમ નથી આવતો, ઓલા સાહેબ કેમ નથી આવતા. હવે આવા નાના છોકરા જેવા પ્રશ્ન બંધ કરી દો તો સારી વાત છે. ભણવા તરફ ધ્યાન આપીએ. પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર જોન ડ્યુએ કર્યો છે. હિમાયત જોન ડ્યુએ કરી છે. તેને આયોજનબદ્ધ સ્વરૂપ આપવાનો શ્રેય ડોક્ટર કિલપેટ્રિક્સને જાય છે. લાક્ષણિકતાની વાત કરીએ તો કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. પ્રોજેક્ટ પદ્ધતિ એટલે મિનિંગ તમે સમજો. કોઈ પણ સમસ્યા તમારી સામે આવી, સમસ્યાનું સમાધાન કરવું હોય, સમસ્યાને આપણે પ્રોપરલી એને હલ કરવી હોય તો પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે. યોજનામાં સમસ્યાનો ઉકેલ આવતા બાળક સિદ્ધિનો આનંદ અનુભવે છે. શિક્ષક આવશ્યકતા અનુસાર માર્ગદર્શન આપે છે. યોજનાના કારણે વિષયોનો અનુબંધ થતો રહે છે. શિક્ષક છે આવશ્યકતા અનુસાર શું કરે છે? માર્ગદર્શન આપે છે. યોજનાના કારણે વિષયોનો અનુબંધ થતો રહે છે. નેતૃત્વની તક મળે છે, જેનાથી જવાબદારી સ્વીકારવાની ટેવ પડે. જો અહીંયા છોકરો જાતે પ્રયોગ કરે તો શું થાય? બાળક જાતે કરે છે એટલે જાતે એની અંદર નેતૃત્વનો ગુણ ખીલે છે. બાળકને જવાબદારીનું ભાન થાય છે. એટલે કે આ વ્યવહારવાદ છે ને રિયાલિટી સાથે જોડાયેલો છે. બાળક છે એને જાતે વ્યવહારવાદની અંદર પ્રયોગો દ્વારા શિક્ષણ મળે છે, એટલે જાત અનુભવ દ્વારા શીખે છે. નેતૃત્વના ગુણનો વિકાસ થાય છે. બાળક વર્ગની બહારની વાસ્તવિક દુનિયાનો અનુભવ કરી શકે છે. એટલે કે રિયાલિટી શું છે એનો અનુભવ આ વ્યવહારવાદની અંદર થાય. બાકી ખરેખર આદર્શવાદ જો હતો, વિચારોની જ વાત કરતો હતો, પ્રકૃતિવાદ કુદરતની જ વાત. પણ અહીંયા જે આ વ્યવહારવાદ છે રિયાલિટી વાસ્તવિક દુનિયાના અનુભવની વાત કરે છે. એટલે જ એનું નામ વ્યવહારવાદ છે. ફાયદા શું છે? મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. પહેલા તો આ કેવું છે? મનોવૈજ્ઞાનિક છે. સમાજલક્ષી, મેં આગળ તમને કીધું આ લોકશાહી અને સમાજલક્ષી બાબત સાથે જોડાયેલું છે. સમાજલક્ષી અથવા જીવનલક્ષી શિક્ષણ છે. લોકશાહી જેવા ગુણોનો વિકાસ થાય છે. કોઈ પણ સમસ્યા હોય, સમસ્યાના ઉકેલ માટેનું વલણ છે એ અપનાવી શકાય છે. કોઈ પણ સમસ્યા હોય, વ્યવહારવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ છે શેના દ્વારા મળે? પ્રયોગો દ્વારા મળે છે. પ્રયોગ એટલે શું? તો કે પ્રયોગ છે આપણી પ્રોજેક્ટ સાથે જોડાયેલી વસ્તુ. પ્રોજેક્ટ પદ્ધતિ પાછી કોની સાથે જોડાયેલી છે? વ્યવહારવાદ સાથે જોડાયેલી છે. એટલે અત્યારે જે આપણે ભણીએ છીએ પ્રોજેક્ટ પદ્ધતિ છે, જેની હિમાયત એનો ખ્યાલ જોન ડ્યુએ આપ્યો છે, પણ એને આયોજનબદ્ધ રીતે ગોઠવવાનું કામ કિલપેટ્રિક્સે કર્યું છે. અને આ પ્રયોગ પદ્ધતિ છે જેના દ્વારા બાળકો છે એ પ્રોજેક્ટ કરતા શીખે છે, જાતે નેતૃત્વનો ગુણ ખીલાય છે. સમાજલક્ષી છે, લોકશાહી છે, ને સમસ્યા કોઈ પણ હોય એનો ઉકેલ લેવા માટે, ઉકેલ મેળવવા માટે પોતાની રીતે જે વલણ અપનાવી લે છે, કે એટીટ્યુડ આવી જાય છોકરાઓને, કોઈ પણ સમસ્યાનો ઉકેલ જાતે મેળવી લે. શિક્ષણ એક હેતુપૂર્ણ પ્રક્રિયા છે. બાળકને કેળવણીના હેતુની જાણ હોવી જોઈએ. બાળકની સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્યતા, એટલે કે બાળક છે ને જાતે જ જ્ઞાન શીખી જાય, જાતે જ પ્રયોગો દ્વારા, પ્રોજેક્ટ દ્વારા જાતે જ પોતાનું જ્ઞાન છે એ જાતે મેળવતો થઈ જાય છે. શિક્ષણની પ્રક્રિયા હેતુપૂર્ણ હોવી જોઈએ. આ વ્યાખ્યા આગળ પણ આવી હતી ને અત્યારે પણ આવે છે, રોષે આપી છે. શિક્ષણની પ્રક્રિયા કેવી હોવી જોઈએ?
હેતુપૂર્ણ હોવી જોઈએ. અને હું ખાસ એટલી રિક્વેસ્ટ કરીશ, તમે મનોવિજ્ઞાન શિક્ષણની જો તૈયારી કરો છો ને તો મનોવિજ્ઞાન શિક્ષણ માટે શું કરવાનું છે, પૂરેપૂરા માર્ક્સ જોતા હોય, આ સબ્જેક્ટ છે હું ભણાવું છું એટલે હું આ સબ્જેક્ટનું તમને એટલું કહી શકું કે જેટલા પણ લેક્ચર છે હું લઉં છું ને, લાઈવ લેક્ચર, એ બધા લેક્ચરો તમારે લાઈવ જોવાના. માનો કે લાઈવ લેક્ચર નથી જોઈ શક્યા, કઈ પણ કામમાં તમે વ્યસ્ત છો, પણ રેકોર્ડેડ તો રેકોર્ડેડ જોઈ લેવાનું છે. લેક્ચર છે બધા જોવાના, એક પણ લેક્ચર મિસ નહીં કરવાનું. જો કદાચ મિસ થઈ ગયો હોય તો રેકોર્ડેડ જોઈ લેવાનું, પણ લેક્ચર બધા જોઈ લેવા ફરજિયાત છે. પૂરા માર્ક્સ જોતા હોય, સારામાં સારા માર્ક્સ મનોવિજ્ઞાન શિક્ષણમાં કવર કરવા છે. લેક્ચર જોવાના, તમને જે પુસ્તક આપવામાં આવ્યું છે એ પુસ્તકનું વાંચન કરવાનું છે. અને જે એપ્લિકેશનની અંદર ટેસ્ટ મૂકવામાં આવે છે, મનોવિજ્ઞાન શિક્ષણની ટેસ્ટ, એ આપવાની છે. સાહેબ આટલું ખાલી કરશો ને, લેક્ચર જોયા, પુસ્તકમાંથી વાંચી લીધું ને ટેસ્ટ આપી દીધી, આટલું જે માણસ કરે છે મનોવિજ્ઞાન શિક્ષણ વિષયની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, આ ગેરંટી છે. તમે ટેટ 1 આપો છો, 30 માર્ક્સનું પૂછાય, 25+ માર્ક્સ આવે. ટેટ 2 આપો છો, 25 માર્ક્સનું પૂછાય, એમાં 20+ આવે. સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન શિક્ષણ 35 માર્ક્સનું છે, 30 માર્ક્સ આવવાની ગેરંટી. પણ કરવું શું પડશે? બધા લેક્ચરો જોવા પડશે. લાઈવ નહીં તો કાંઈ નહીં, પણ રેકોર્ડેડ ફોર્મમાં જોઈ લેવાના રહેશે. મનોવિજ્ઞાન શિક્ષણના લેક્ચર, પુસ્તકનું વાંચન અને ટેસ્ટ, આટલું કરો, વાત પૂરી થઈ ગઈ. ઘણા પાછા છે ને એક જ વસ્તુ મને પૂછશે પાછા કમેન્ટમાં, શું ખબર, સર લેક્ચર એટેન્ડ કરવાથી બધું નહીં થઈ જાય? નહીં થાય. સાહેબ ખાલી પુસ્તક વાંચવાથી બધું નહીં થઈ જાય? નહીં થાય. સાહેબ ખાલી ટેસ્ટ આપવાથી બધું નહીં થાય? નહીં થાય. તમારે ત્રણેય કરવું પડશે. લેક્ચર, પુસ્તકનું વાંચન અને ટેસ્ટ, આ ત્રણેય કરવું ફરજિયાત છે. તમને મનમાં એમ ખાલી પુસ્તક વાંચી લો થઈ જાય, નહીં થાય. આ કરવું જ પડશે. આટલું કરશો ને તો પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતાઓ છે. કદાચ કપાવવા હોય તો 4-5 માર્ક્સ છે આમ તેમ થઈ શકે, બાકી બધું અહીંથી જ પૂછાય. અહીંયા આ પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ નથી. શિક્ષકની સેલેરી કેટલી હોય? પેલા 19,500 હતી, હવે એમાં થોડોક વધારો થયો, 26,500 થઈ. પેલા તમે તૈયારી કરો. જો પુસ્તકનું વાંચન કરો ને તો યાદ નહીં રહે. પુસ્તકમાં જે લખ્યું છે ને એ જ કન્ટેન્ટ હું અહીંયા ભણાવું છું. ફરક કેટલો છે, લેક્ચરમાં તમે જે કરો છો ને તમને લેક્ચરમાં યાદ રહી જાય છે. બરાબર. મનોવિજ્ઞાન શિક્ષણ વિષય હવે પૂરો થવામાં છે, એટલે ટૂંક સમયમાં આપણે પૂરો થશે. જેવો મનોવિજ્ઞાન શિક્ષણ પૂરો થાય એટલે હું ટોપિક ટેસ્ટનું આયોજન કરાવું છું, આખો વિષય પૂરો થઈ જાય પછી. ડન. તો પુસ્તકને વાંચા રાખો. અમુક વસ્તુ એવી છે તેને યાદ રાખવા માટે શું કરવું પડે? લેક્ચર જોવા પડશે અને ટેસ્ટ આપવી પડશે. હા, બુક બહુ સરસ છે, સરસ. ચલો તો દોસ્તો આટલું કરજો, રિક્વેસ્ટ છે. કોઈ પણ તમારે પરીક્ષા હોય, ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, આ અગત્યનું. હા, બુકમાં બધું છે પણ યાદ રહી જાય છે. તમે કરાવો છો ઝડપથી યાદ રહેશે, તો એવી જ વસ્તુ છે. ડન. એટલે આ 3 કામ કરતા રહેજો, મનોવિજ્ઞાન શિક્ષણ વિષયમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, આટલી ગેરંટી છે. પણ આ કરવું ફરજિયાત છે. પછી તમે કે સર મારે પુસ્તક નથી વંચાતું, મારી પાસે ટાઈમ નથી, તો ટાઈમનું એરેન્જમેન્ટ થોડું થોડું કરતા રહેજો. ભલે આખા દિવસમાં કાંઈ નહીં, જે ટોપિક ચાલે છે ને એ ટોપિક ખાલી વાંચો. હું એમ નથી કહેતો કે આખી બુક વાંચો. આજે આદર્શવાદ ચાલ્યું છે તો આદર્શવાદનો આખો ટોપિક વાંચી નાખવાનો. એનઈપી ચાલ્યું તો એનઈપી વાંચી નાખવાનું. લાઈનમાં જ ચાલવાનું. જે ટોપિક ભણ્યા છો, પુસ્તકમાંથી વાંચી લીધું, પછી એની ટેસ્ટ આપી દેવાય. એટલે અહીંયા તમારા માટે એક આયોજન હું લાવીશ. શું થશે કે આ જેટલા આપણા લેક્ચરો પૂરા થશે ને, લેક્ચર આપણા ટૂંકમાં મનોવિજ્ઞાન શિક્ષણ સબ્જેક્ટ પૂરો થઈ જશે ને, પછી યુનિટ ટેસ્ટનું આયોજન કરીશ. યુનિટ ટેસ્ટ એટલે તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે. મેં તમને જે ભણાવ્યા છે ને ટોપિક, એનઈપી ભણાવ્યો છે તો આખું ફોલ્ડર હશે એનઈપી 2020, એની અંદર એની ટેસ્ટ હશે. આરટીઈ ની ટેસ્ટ એની અંદર હશે. પણ ક્યારે આવશે? આ ટોપિક એટલે કે આપણો વિષય પૂરો થઈ જાય મનોવિજ્ઞાન શિક્ષણ ત્યારે. જેથી શું કરવાનું એનું હું આખું પ્લાનિંગ તમને સમજાવીશ કે મનોવિજ્ઞાન શિક્ષણમાં પેલા લેક્ચર જોઈ લો, પછી પુસ્તકમાંથી વાંચી લો, પછી એની ટેસ્ટ આપો. એ ટેસ્ટ કઈ જે હું તમને કહું છું, યુનિટ ટેસ્ટ એટલે કે એની ટોપિક વાઇઝ ટેસ્ટ. લેક્ચર જો, પુસ્તક વાંચો પછી ટેસ્ટ આપો. લેક્ચર જો, પુસ્તક વાંચો પછી ટેસ્ટ આપો. આવી વધારે પ્રેક્ટિસ કરશો ને, મનોવિજ્ઞાન શિક્ષણ વિષય તમારે પછી સાઈડમાં છોડી દેવાનું, પછી રિવિઝન જ જરૂર. એક્ઝામ સમય માત્ર રિવિઝન કરવાની જરૂર રહેશે. એક્ઝામ આવે આટલું તમે કરી લીધું હોય, એક્ઝામ આવે એટલે માત્ર ફટાફટ રિવાઇઝ જ કરવાનું, રિવિઝન જ કરવાનું, પછી એમસીક્યુ નું સોલ્યુશન જ કરવાનું, વાત પૂરી. અને તમારી બુકની અંદર મનોવિજ્ઞાન શિક્ષણની બુકમાં કેટલા તો એમસીક્યુ આપ્યા છે ટોપિક પૂરા થાય પછી. એટલે એ છે ને આપણે ક્યારે રાખશું? આપણા આ
મનોવિજ્ઞાન શિક્ષણના લેક્ચર પૂરા થાય પછી આયોજન કરીશું. ડન છે? ચલો હવે આના પર ફોકસ કરજો, આગળ આપણે વધતા જઈએ. ચલો હવે જો ક્રિયા દ્વારા શિક્ષણ. ક્રિયા દ્વારા શિક્ષણ એટલે શું? તો કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. આ પણ ખરેખર કોની આપણી હિમાયત છે? વ્યવહારવાદ સાથે જોડાયેલું છે. વ્યવહારવાદ એટલે શું? તો કે જેને પ્રયોજનવાદ તમે કહો છો, એની સાથે પ્રયોગ પદ્ધતિ જોડાયેલી છે, પ્રોજેક્ટ પદ્ધતિ જોડાયેલી છે, ક્રિયા દ્વારા શિક્ષણ. છોકરાઓ જેટલી પ્રવૃત્તિ કરે છે ને, ક્રિયા કરે છે ને, એટલું બાળકો જાત અનુભવ દ્વારા શીખે છે. પારુલબેન, તમે જે એકેડેમીનું નામ આપો છો ને, એ એકેડેમી વાળા અહીંયા આવ્યા હતા રૂબરૂ એક મંથ પહેલા, કે ભાઈ અમને પણ તમે જ્ઞાન લાઈવની સરસ મજાની તમારી જે જ્ઞાન લાઈવની જે કહેવાય ને આખી બ્રાન્ચ એ અમને સોંપો, એવું કહેવા આવ્યા. તમે જે એકેડેમીનું નામ આપો છો ને, પારુલબેન, નામ તો હું નહીં બોલું, પણ એ લોકો. ચલો, ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. બાળકને પરિસ્થિતિમાંથી પ્રવૃત્તિઓ અથવા ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણ બોજરૂપ બનતું નથી. ક્રિયા દ્વારા છોકરો શીખે ને ક્યારે બોજરૂપ ના બને. જો ગોહિલ દક્ષાબેન શું લખે છે? સર, ટાટ એચએસ ની પરીક્ષાની અંદર તમારી બુકમાંથી જ ક્વેશ્ચન હતા, પેજ નંબર 275 માંથી ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. એટલે આવું જ છે. અને હું તમને ખાલી વાત કહી દઉં, ઘણા મને ઓળખતા હોય તો એને ખબર હશે, પણ જ્યારે હું આની પહેલા કોઈ અન્ય એકેડેમી સાથે જોડાયેલો હતો, એનું નામ નહીં આપું, પણ દોસ્તો એ એકેડેમીની અંદર મેં જે ભણાવ્યું હતું મનોવિજ્ઞાન શિક્ષણ, એમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન આવ્યા હતા. અને કોઈ સાચું નહીં માને, મેં ટાટ એચએસ ની જયારે પરીક્ષા ચાલી હતી ને, ટાટ એચએસ છે એની પરીક્ષા હતી ક્યારે ખબર છે? આવતીકાલે પરીક્ષા, એના આગળના દિવસે રાત્રે 2 વાગ્યા સુધી એક લેક્ચર ભણાવ્યો હતો. રાત્રે 2 વાગ્યા સુધી એ લેક્ચર શરૂઆત કરી હતી, 9:30 વાગે શરૂ થયો હતો અને 2 વાગ્યે પૂરો થયો હતો. એ લેક્ચર મેગા લેક્ચર હતો, લાઈવ લેક્ચર યુટ્યુબ પર એક એકેડેમી દ્વારા હું ભણાવતો. હવે એ લેક્ચર મેં જે ભણાવ્યો ને, એમાંથી બેઠે બેઠા 30+ પ્રશ્નો પૂછવાના હતા. એ લેક્ચર હજુ એ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. આમાંથી કદાચ જોયો હશે, મને ખબર નથી. તો 30+ પ્રશ્નો, 35 માર્ક્સનું પૂછાય, એમાં 30+ પ્રશ્નો. આ મિરેકલ હતું. એ લેક્ચરનું નામ હતું છેલ્લો હથોડો. અને આ લેક્ચરની અંદર કેવું હતું કે મેં ટેટ 1 વખતે ભણાવ્યું હતું. ટેટ 1 માં તો બહુ અઘરું પૂછાણું, છતાં હું એટલું તો તમને કહી દઉં, 30 માર્ક્સનું પૂછાણું ને, અઘરું હતું ને, તો 15+ માર્ક્સનું આપણા છેલ્લા હથોડામાંથી પૂછાણું. ટેટ 2 ની પરીક્ષા હતી, 25 માર્ક્સનું પૂછાય કન્ટેન્ટ, એમાંથી 20 માર્ક્સ જેટલું આપણા એ લેક્ચરમાંથી હતું. ટાટ સેકન્ડરીની પરીક્ષા 35 માર્ક્સનું પૂછાય, 35 માંથી એમાં 25+ માર્ક્સનું પૂછાણું. અને મિરેકલ થઈ ગયું ટાટ એચએસ ની પરીક્ષામાં 35 માર્ક્સમાંથી 30+નું. આ બધી પરીક્ષાના અગાઉ મેં આ ભણાવ્યું, જેનું નામ હતું છેલ્લો હથોડો. લેક્ચરનું નામ જ એવું હતું, છેલ્લો હથોડો. તો એ બધા છેલ્લા હથોડાના લેક્ચરમાં મેં માત્ર ભણાવ્યું હતું મનોવિજ્ઞાન શિક્ષણ, બીજું કાંઈ નહીં. અને મનોવિજ્ઞાન શિક્ષણ છે એમાં આવું આવું પૂછાયેલું છે. આ આંકડાઓ કઈ હવામાં હું ફેંકતો એવું નથી. કદાચ આમાંથી જો ઘણા લખે છે કે સર આવું બધું. અને એ લેક્ચર છે ને એવો લાઈવ લેક્ચર હોય છે, તમે વિચાર કરો, માણસ છે ને 9:30 વાગ્યાનો કન્ટિન્યુ ભણાવે રાતના 2 વાગ્યા સુધી, અને રાતના 2 વાગ્યા સુધી પણ એટલા વિદ્યાર્થીઓ લાઈવ હોય છે. અને તમને પણ એનો અનુભવ થશે. હજી આ શરૂ નથી થયું, હજી એક્ઝામનું કોઈ નોટિફિકેશન નથી આવ્યું. જેવું આવશે એટલે તમને આ બધા રૂપ રંગ જોવા મળશે. બરાબર, બધું તમને બતાવીશ અને આ બધું તમને પણ લાભ મળશે. એટલે તમે ચિંતા ન કરતા. તમને કદાચ એવું મનમાં અક્ષર મારી વેલિડિટી પૂરી થઈ જશે તો મને આવા લેક્ચરો મળશે, હા મળશે, ચિંતા ન કરતા. જો ઘણા લખે સર અમે તમને પહેલેથી ઓળખીએ છીએ, ઘણા લખે છે, ઘણા નવા હોય એને ન ખબર હોય, પણ એમને આ બધા અનુભવો થશે. પછી જીસેટ એક્ઝામ હતી, મેં આ 5 એક્ઝામ છે ને એની જ હું વાત કરું છું. જીસેટ એક્ઝામ હતી ને, એમાં એવું થયું હતું, જીસેટ એક્ઝામમાં અમે 50 પ્રશ્નો જે પેપર 1 માં પૂછાય એની અમે તૈયારી કરાવતા, પણ 50 પ્રશ્નોમાંથી 35 પ્રશ્નો છે એ અમારી એપ્લિકેશનની અંદર જે ભણાવ્યું ને એમાંથી જ બેઠે બેઠા. એનું પ્રૂફ પણ મેં યુટ્યુબ પર મૂક્યું હતું, એનું પ્રૂફ પણ મેં રજૂ કર્યું હતું. એટલે આ તમને કહેવાની જરૂર શું છે, એટલે તમને એ આઈડિયા આવે કે તમે જ્યાં ભણો છો ખરેખર એમાંથી કઈ મળશે, કઈ પૂછાશે કે નહીં પૂછાય. એટલા માટે તમને આ જણાવવું જરૂરી છે. બાકી એવું નથી, તમને એવું નથી કહેવા માંગતા કે ભાઈ અહીંથી આવું થાય, પણ એવું અમે સચોટ એટલું કહી શકીએ કે આ એમને નથી પૂછાતું. આના માટે રાત્રે જાગીને એનાલિસિસ કરીએ છીએ પેપરોનું,
કયો મુદ્દો એવો છે કે જે વારંવાર રિપીટ થાય છે અને એના આધારે આખો સિલેબસ રેડી કર્યો છે. અત્યારે હું જે તમને ભણાવું છું ને મનોવિજ્ઞાન શિક્ષણ, એ આના આધારે જ ભણાવું છું. અને હું એટલું કહીશ કે ક્યાંય બીજે ફાફા ના મારતા. તમને જે મેં 3 કામ સોંપ્યા છે, લેક્ચર જોવો, બુક વાંચો અને ટેસ્ટ આપો, આટલું કરશો. બીજે ક્યાંય ફાફા ના મારતા. મનોવિજ્ઞાન શિક્ષણ વિશે આ જ કરવાનું, બીજું કઈ નહીં. પછી પરીક્ષા આપો ને પછી મને યાદ કરજો કે ખરેખર સાહેબે કીધું આવ્યું કે ના આવ્યું. તમે બધા વિશ્વાસ છે એટલે તો લાઈવ જોડાયેલા છો, એટલે તો તમે બધા એપ્લિકેશન પરચેસ કરી છે. પણ વિશ્વાસ રાખજો ને, જે કહીએ છીએ એ જ કરજો. કેમ કે આ છે ને આખું સિલેબસ કઈ રીતે તૈયાર કર્યો છે ખબર છે? કે બધા પેપરોનું એનાલિસિસ કર્યું. બધા પેપરોના એનાલિસિસના અંતે મેં નક્કી કર્યું કે મનોવિજ્ઞાન શિક્ષણ વિષય છે ને, એમાં કયા પોઈન્ટ એવા છે કે જે વારંવાર રિપીટ થાય છે. એ પોઈન્ટ ઉપર જ ફોકસ કરાવો છોકરાઓને, એ જ પોઈન્ટ ઉપર વધારે ધ્યાન અપાવો. હું તમને જે ભણાવું છું ને એ જ પોઈન્ટ છે. તમે કોઈ પણ એક્ઝામ લ્યો, હું જે પોઈન્ટ ભણાવતો હશું ને એ બધી જૂની પરીક્ષા પૂછાયેલા હશે, એ જ પોઈન્ટ હું ભણાવું છું. અને એ જ તમારા સિલેબસમાં આવે છે. એ જ વસ્તુ ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી હમણાં 2023માં પૂછાણી છે અને આવનારી તમારી પરીક્ષામાં પણ આવા જ મુદ્દા આવા જ ટોપિકમાંથી આવશે. એટલે ચિંતા કરતા નહીં, તમને જે કીધું છે એ કરાવજો. હા હા, એટલે જ એ માટે કોર્સ લીધો છે. તો ચિંતા કરતા નહીં, બધી ફેકલ્ટી સારું ભણાવે છે. અને મારો વિષય જે મારી પાસે છે મનોવિજ્ઞાન શિક્ષણ, તમને જે કીધું છે એ પ્રમાણે લેક્ચર જુઓ, બુકમાંથી વાંચો અને ટેસ્ટ આપો. આટલું કરો, ઇનફ છે. ડન. અને તમને પણ આનો લાભ મળશે. છેલ્લો હથોડો જે હું ભણાવ એનો લાભ તમને મળશે. પણ હજી નોટિફિકેશન આવવા દો, બધા રૂપરંગ તમને પણ જોવા મળશે. હા, વિશ્વાસ છે એ વાત સાચી, પણ સામે મહેનત તમારી પણ હોવી જોઈએ. કેમ કે હું વારે વારે ઘણું વાક્ય બોલું કે ભાઈ, પરસેવાની સાહીથી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારેક કોરા નથી હોતા. બરાબર? એટલે પરસેવાની સાહીથી ઈરાદા લખવા પડશે. અહીંથી અમે મહેનત કરશું, સામે તમારે મહેનત કરવાની છે. બે વ્યક્તિઓ મહેનત કરશે ને ત્યારે સફળતાઓ અચૂક મળશે. ચલો આગળ વધીએ. ક્રિયા દ્વારા શિક્ષણ. બાળકને પરિસ્થિતિમાંથી પ્રવૃત્તિઓ અથવા ક્રિયા દ્વારા શિક્ષણ મળે છે. આ શિક્ષણ બોજરૂપ બનતું નથી. અનુભવ અને ક્રિયા દ્વારા મેળવેલું જ્ઞાન યાદ રહી જાય છે. આ તો સાવ ઈઝી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિનો અનુભવ કરીને શીખે એ બધું યાદ રહેશે. વાસ્તવિક અનુભવ પ્રાપ્ત કરી શિક્ષણ પ્રક્રિયા સરળ બની જાય. કોઈ પણ વસ્તુ જો વાસ્તવિક, એટલે તમે જો કોઈ સુથાર કામ કરે છે તો સુથાર કામ એ જાતે કરતો હશે ને તેને વધારે યાદ રહી જશે. કેમ કે અનુભવ દ્વારા શીખેલી વસ્તુ જબરદસ્ત રીતે યાદ રહેશે. હા, વેલિડિટી પૂરી થાય પહેલા એક્ઝામ આવી જશે ભાઈ, ચિંતા ના કરો. કૃષિ, માટીકામ, રંગકામ, ભાઈ જે ફેકલ્ટી ભણાવે, જ્ઞાન લેબ બેસ્ટ ફેકલ્ટી. 2-3 સરના તમે નામ લખો છો, પણ હું એટલું કહીશ, બધા સાહેબો વ્યવસ્થિત ભણાવે છે. આપણી જ્ઞાન લેબની જે ટીમ છે ને આખા ગુજરાતની અંદર સૌથી વધારે સફળ ઉમેદવારો ક્યારે આપી શકે છે કે બધા એટલા નોલેજવાન પર્સન છે. દરેક વ્યક્તિ પોતપોતાના વિષયની અંદર એટલા જબરદસ્ત છે કે તમને તમારી સફળતામાં એ 100% તમને ફાયદો કરાવશે. ડન. ચલો, સુથારકામ, પછી કૃષિ, માટીકામ, રંગકામ, કાતણ, વણાટ. હવે જો આ બધી વસ્તુ કેવી છે કે જાતે જેટલું કરો છો ને એટલું તમને આવડે. જેટલું તમે કરો છો ને એટલું તમને આવડે. અને મેં કીધું એમ અત્યારે પાર્ટ 1 ચાલે છે દોસ્તો. પાર્ટ 1 પૂરું થાય ને પછી બધા પાર્ટ 2 ના લેક્ચરો લેશું, મેન્સ ઓરિએન્ટેડ લેક્ચરો લેશું, પદ્ધતિ શાસ્ત્રના લેક્ચરો આવશે. એટલે તમે ચિંતા ન કરતા, તમને બધું મળશે. પણ તમારો ફોકસ ક્યાં હોય ખબર? આમ નેગેટિવ વાત પર નહીં, પોઝિટિવ વાત. અને ધીમે ધીમે એક એક વસ્તુને ક્લિયર કરતા જાઓ. તમે કન્ટેન્ટ ક્લિયર કરો છો, કન્ટેન્ટ કરતા કરતા ધીમે મનોવિજ્ઞાન શિક્ષણ, રીઝનિંગ, એક એક સબ્જેક્ટને એટલો જબરદસ્ત તૈયાર કરો. પછી એક્ઝામ આવે ને પછી ખાલી રિવિઝન જ કરવાની રહે. રિવિઝન કરીને એક્ઝામ આપી, પૂરેપૂરા સારામાં સારા માર્ક્સ લઈને આવ્યા, મેરિટમાં કોઈ રોકી જ ના શકે તમને આવતા. પણ એના માટે અહીંયા જે ભણાવે છે એ તો જબરદસ્ત છે જ, પણ તમારે એટલી મહેનત કરવી પડશે ભાઈ. હા, લેક્ચરમાં જ યાદ રહી જાય. બધા સર સારું ભણાવે છે. ઓકે ભારતીબેન, ખૂબ સરસ. ઓકે, રાખશું. ચલો આગળ ભણીએ, આગળ વધીએ. એકીકરણનો સિદ્ધાંત. જો હવે આ બધા સિદ્ધાંતો આપણા માટે અગત્યના છે. જ્ઞાન પ્રક્રિયા અજોડ અને અનુપમ છે. તે સરળ અને સળંગ પ્રક્રિયા છે. જુદા જુદા વિભાગોમાં વિભાજિત ન કરતા જ્ઞાન એક સાથે આપવું જોઈએ. જો આ એકીકરણ શું સમજાવે છે
એ જ્ઞાન છે ને જુદા જુદા વિભાગોમાં વિભાજિત ન કરવું, માત્ર એક સાથે આપો. જ્ઞાનને જુદા જુદા વિભાગમાં મહેનત ટૂંકમાં એને વિભાજિત ના કરો. તો જુદા જુદા વિભાગોમાં વિભાજિત ન કરતા જ્ઞાન એક સાથે, જેને એકીકરણનો સિદ્ધાંત કહેવાય છે. ચલો ડન છે. વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન એટલે કે જીવન વાસ્તવિક પરિસ્થિતિઓને આધીન. આ વાંચો ને તો આવડી જાય. એકીકરણ એટલે જુદું જુદું કઈ બહુ એટલું બધું નહીં, પણ એક સચોટ અને એકીકરણ દ્વારા શીખવાડો. આપણે જે હમણાં ચર્ચાઓ કરતા હતા આની જ કરતા હતા, એકીકરણની, કે જુદા જુદા વિભાગોમાં વિભાજિત ન કરતા જ્ઞાન એક સાથે આપવું જોઈએ. અને આપણે પણ એક સાથે અને એક જોરદાર પ્લાનિંગ સાથે જ્ઞાન મેળવવું, આ એકીકરણનો સિદ્ધાંત છે. પછી કેવું થાય, ઓલી એકેડેમી સર આવું કહે છે ત્યાં થોડી વાર દોડશું, આ એકેડેમી આવું કહે છે ત્યાં થોડી વાર દોડશું, ઓલા સાહેબ આવું કહે છે ત્યાં દોડશું. એટલે ભાઈ એક જગ્યા પર રહ્યો. આ એકીકરણનો સિદ્ધાંત છે. તમે જ્ઞાન લેવામાં જોડાયા, પૂરું થઈ ગયું. હવે ક્યાંય તમારે સજેશન લેવાની જરૂર નથી. વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન, જીવન વાસ્તવિક પરિસ્થિતિઓ, જો વાસ્તવિક સ્થિતિ એટલે જે રિયાલિટી સાથે છે એની સાથે જોડીને ચાલવાનું. એટલે આપણને કીધું છે 2024 ના અંતમાં પરીક્ષા આવશે તો એ મુજબ ચાલશું. ડિમ્પલ પટેલ આપના મેસેજ વંચાય છે મને. જીવન વાસ્તવિક પરિસ્થિતિઓને આધીન હોવાના કારણે શિક્ષણની પ્રક્રિયા બાળકના વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. એટલે કે આપણું જે રિયાલિટી છે ને એની સાથે જોડાયેલો વાદ, એટલે જ આપણે ભણીએ છીએ અત્યારે વાસ્તવવાદ એટલે કે વ્યવહારવાદ. પ્રયોજનવાદમાં શિક્ષક કેવો હોય, વિદ્યાર્થીની માનસિકતાને કુશળ રીતે જાણનાર. પ્રયોજનવાદ એવું કે છે કે શિક્ષક કેવો હોવો જોઈએ, વિદ્યાર્થીની જે ખરેખર કુશળતાઓ છે, એની જે સ્કિલ છે એ શિક્ષકને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થીને અનુભવ પ્રત્યે રસ રુચિ જગાડનાર. વિજ્ઞાનને જાણકાર શિક્ષક પ્રયોગશીલ હોવો જોઈએ. જો શિક્ષક છે ને થોડો વિજ્ઞાનનો જાણકાર, ભલે તમે ભાષાના શિક્ષક હોય, થોડું ઘણું તો પ્રયોગશીલ તમે હોવા જોઈએ. પછી તમે એમને ખાલી ભાષાના શિક્ષકો, આપણે એટલું જ કરવાનું, પુસ્તકમાં વાંચ્યા રાખવાનું, છોકરાઓને ભણાવ્યા રાખવાનું. ક્યારેક આપણે પ્રયોગશીલ બનવાનું. આપણે ભલે ભાષાના શિક્ષક હોય, કોઈ પણ વિષયના શિક્ષક હોય, એને પ્રયોગશીલ તો રહેવું જ જોઈએ. એટલે કે પ્રયોગો દ્વારા, પ્રયોગ કરવાના નથી, પણ તમે તમારા જે પર્સનાલિટી છે, તમે જે ભણાવો છો, તમારી જે સ્ટાઇલ છે એમાં વારંવાર ફેરફારો કરવા જોઈએ. એક જ સ્ટાઇલથી ભણાવો છોકરાને કાંઈ નહીં આવડે. સતત ને સતત તમારી સ્ટાઇલની અંદર ભણાવવાની પદ્ધતિમાં પણ ફેરફારો કરવાની જરૂર છે. જો પ્રેરણા પૂરી પાડનાર એટલે છોકરાઓને મોટિવેશન પૂરું પાડનાર. પ્રયોજનવાદ એવું કહે છે શિક્ષક છે ને છોકરાઓને પ્રેરણા પૂરી પાડતો હોવો જોઈએ, એટલે કે મોટિવેશન આપતા હોવા જોઈએ શિક્ષક. મોટિવેશન વગર પણ આપણું ભણતર અધૂરું. ઘણીવાર કેવું, છોકરાઓ છે ને બધું કરતા હોય પણ પ્રોપર મોટિવેશન ના મળે તો ઘણીવાર એમાંય મૂંઝાઈ જતા હોય. ઘણીવાર શિક્ષકોનું મોટિવેશન પણ એટલું જરૂરી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઢંકાઈ ન જવું જોઈએ. વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઢંકાઈ ન જવું જોઈએ. વિદ્યાર્થીઓને મિત્ર, મદદગાર, માર્ગદર્શક હોવો જોઈએ શિક્ષક. તેણે વિદ્યાર્થીઓને પ્રયોગ કરવાની તકો આપવી જોઈએ, શાળામાં અને શાળા બહાર. ડોક્ટર પ્રેમનાથની આ વ્યાખ્યા છે સરસ મજાની. શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઢાંકવાનું નથી, વિદ્યાર્થીને વ્યક્તિત્વને બહાર ખીલવવાનું છે. વિદ્યાર્થીઓ સાથે મિત્ર બનો, માર્ગદર્શક બનો, એની મદદગાર બનો અને વિદ્યાર્થીઓને પ્રયોગ કરવાની તકો આપો. પ્રયોગશી શાળામાં અથવા શાળાની બહાર કરવા એને તકો આપો, જેથી વિદ્યાર્થીઓ છે કાંઈક શીખશે. આ વ્યાખ્યા ડોક્ટર પ્રેમનાથે આપી છે. પ્રયોજનવાદમાં શિસ્ત એટલે કે ડિસિપ્લિન કેવી હોય પ્રયોજનવાદ મુજબ, તો વિદ્યાર્થીઓમાં શિસ્ત માટે સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. પ્રયોજનવાદીઓ કડક શિસ્તને બદલે સ્વયં શિસ્તમાં માને. જો કડક શિસ્ત નહીં પણ સ્વયં, બાળકો જાતે સ્વયં શિસ્ત રાખતા થાય એવું માને છે. શિસ્ત એક પ્રકારનું માનસિક વલણ છે, એટલે કે મેન્ટલી એટીટ્યુડ છે, માણસના મગજ ઉપર આધારિત છે. જો એને ડિસિપ્લિન રાખવી હોય તો રાખશે, ના રાખવી હોય તો ગમે એટલું કહેશો નહીં જ રાખે. એટલે શિસ્ત એક પ્રકારનું માનસિક વલણ છે. આ વ્યાખ્યા જોન ડ્યુએ આપી છે. આવો પણ પ્રશ્ન પૂછાય, શિસ્ત એક પ્રકારનું શું છે, માનસિક વલણ છે. આ વ્યાખ્યા જોન ડ્યુએ આપી છે. પ્રયોજનવાદમાં શાળા કેવી હોય, શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. શાળા દ્વારા મદદ કરવાની ભાવના હોવી જોઈએ. શાળામાં શું મળે છે, તો શાળામાં પરંપરાગત વિષય ભણાવવામાં આવે છે. શિક્ષણના બદલે જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ થાય છે. સ્વ અભિવ્યક્તિઓ દ્વારા વિકાસ કરવાનું કાર્ય શાળાએ કરવાનું છે. એટલે કે શાળાએ માત્ર ને માત્ર ગોખણિયું જ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન નહીં, પણ પ્રવૃત્તિ કરાવો, અનુભવ કરાવો, બાળકોને જાતે પ્રયોગો દ્વારા કંઈક શીખવા માટે એવું એક વાતાવરણ પૂરું પાડવામાં આવે શાળાઓની અંદર, કે જેના દ્વારા બાળકો છે પોતાનું જ્ઞાન છે પ્રાપ્ત કરી શકે, સારામાં સારું એજ્યુકેશન
મેળવી શકે. પ્રયોજનવાદની સિદ્ધિ અને મર્યાદા શું છે? તો વિચાર કરતા ક્રિયાનું મહત્વ. જો વિચાર છે, આદર્શવાદ હતું એમાં વિચારનું મહત્વ હતું. કુદરત હતું, કુદરતનું મહત્વ હતું, એ બધું હતું પ્રકૃતિવાદ. પણ પ્રયોજનવાદમાં ક્રિયાનું મહત્વ છે. છોકરાઓ જે જાતે કરે છે એનું. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યની અપેક્ષા છે. વિચારનું પરિણામ વ્યવહારમાં આપવું જોઈએ. તમે જે વિચાર કરો છો એનું પરિણામ શેમાં આવવું જોઈએ? પાછું વિચાર તો બધા કરે મગજમાં હોય, પણ એ વિચારનું પરિણામ પાછું તમારા વ્યવહારમાં જોવા મળવું જોઈએ. વ્યવહારમાં જોવા મળે એટલે જેને કહેવાય ક્રિયા દ્વારા શિક્ષણ. તમારા વ્યવહાર દ્વારા એટલે જેને કહેવાય વ્યવહારમાં. પૂર્વ નિર્ધારિત મૂલ્યો અને માન્યતાઓનો અસ્વીકાર કરવો. શિક્ષાની નૂતન વિચારધારા અપનાવવામાં આવે. શિક્ષાની નૂતન વિચારધારા એટલે કે ભણાવવા માટેની પણ વ્યવસ્થિત નૂતન વિચારધારા અપનાવવામાં આવી જોઈએ. આ વિચારધારા સત્યને પરિવર્તનશીલ માને છે. સત્ય છે પરિવર્તનશીલ છે. જો અહીંયા ખાસ કઈ બે પદ્ધતિઓ છે એની ભેટ આપી છે, પ્રોજેક્ટ પદ્ધતિ અને પ્રયોગાત્મક પદ્ધતિ. કોઈ મને કમેન્ટમાં જવાબ આપશે? ચલો પ્રોજેક્ટ પદ્ધતિનું લખી દઉં કે એના જે જોન ડ્યુ છે એની હિમાયત કરી અને કિલ પેટ્રિક છે એને આયોજન મુજબ રજૂ કર્યું. તો પ્રયોગાત્મક પદ્ધતિ છે એના પ્રણેતા કોણ છે? ચલો મને કમેન્ટમાં આન્સર આપો. પ્રોજેક્ટ પદ્ધતિ છે એનો ખ્યાલ જોન ડ્યુએ આપ્યો અને આયોજનબદ્ધ રજૂઆત કિલ પેટ્રિકે કરી. તો પ્રયોગાત્મક પદ્ધતિ આપણે ભણી ગયા. હમણાં મેં એક ટ્રીક પણ તમને આપી, FBP. FBP નો મીનિંગ થાય FB, બી એટલે બ્રેકન, એફ બેકન. સામાજિક અને લોકશાહી યુક્ત શિક્ષણ પદ્ધતિઓ પર જો અહીંયા કયા શિક્ષણ પર ભાર આપ્યો? અને સામાજિક અને લોકશાહી યુક્ત. લોકશાહી શિક્ષણની જ્યારે પણ વાત આવે ને સીધું લખી નાખવાનું વ્યવહારવાદ. કયો વાદ લખી નાખશું? વ્યવહારવાદ. જ્યારે પણ સામાજિક બાબતો અને લોકશાહી સાથે જોડાયેલા શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે આ લખશું. માત્ર પરિણામ ઉપર જ સત્યનું નિર્ધારણ કરવામાં આવે છે. ચલો ક્લિયર છે? અહીંયા આપણે વ્યવહારવાદ પૂર્ણ કરીએ છીએ. નવો વાદ સ્ટાર્ટ થાય છે, વાસ્તવવાદ. હવે આપણે બે વાદ ભણીશું, વાસ્તવવાદ અને માનવવાદ. એ થોડું નાનું છે, એક્ઝામમાં વધારે પૂછાતા હોય ને તો એ વાદ આઈએમપી હોય તો હું તમને ખાસ કહી દઉં કે જે વારંવાર છે રિપીટ થતા હોય, આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. આ ત્રણ વાદ આપણી પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી. મોસ્ટ આઈએમપી કહી શકાય. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ, જેને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બે વાત ભણીશું, પણ એ પરીક્ષામાં હજી સુધી પૂછાણા નથી. ક્યારેક પૂછાય તો એકાદો ક્વેશ્ચન છે એ ક્યારેક પૂછાઈ જાય છે. પણ આપણે બધા વાદમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આને પહેલા કરીશું, આને પહેલા યાદ રાખીશું. એટલું બધું અઘરું તો છે જ નહીં. અને જો તમારે 2 માર્ક્સ તમારી એક્ઝામ માટે કવર કરવા હોય તો આજનો પોઈન્ટ છે એ કરો એટલે 2 માર્ક તમારા પાકા. સાહેબ આ રીતે ટીપે ટીપે સમુદ્ર ભરવાની વાત છે કે બે માર્ક્સનું કવર કરતા કરતા એક સમય આવે કે તમને મનોવિજ્ઞાન શિક્ષણમાં પૂરેપૂરા માર્ક્સની સંભાવનાઓ દેખાય. ડન છે? તો આ 3 પોઈન્ટ યાદ રાખીશું. પણ એવું નથી કહેતો કે આ નથી કરવાનું, પણ એ પણ કરવાનું જ છે. પણ પહેલા આને ફોકસ કરજો. આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ આ 3 થઈ જાય પછી વાસ્તવવાદ અને માનવવાદ કરવાનો. 2 વાદ હજુ ભણીશું. એ નાના છે અને ઈઝી છે. તો વાસ્તવવાદનું બીજું નામ છે યથાર્થવાદ. વાસ્તવ એટલે શું? તો કે વાસ્તવિકતા સંબંધિત વિચારધારા. આ પણ રિયાલિટી. હવે તમને પ્રશ્ન થાય, સર વ્યવહારવાદ જે ભણ્યા એ રિયાલિટી હતી, વાસ્તવવાદ છે એ રિયાલિટી છે, તો બેમાં ફરક શું? તો વ્યવહારવાદ છે એ ક્રિયા દ્વારા શિક્ષણની વાત કરે છે કે છોકરાઓ જાતે ક્રિયા કરશે, જાતે પ્રયોગ કરશે અને શીખશે. એ વ્યવહારવાદ. લોકશાહીની વાત કરે છે, સામાજિક બાબતોની વાત કરે છે, વ્યવહારવાદ. અને વાસ્તવવાદ માત્ર રિયાલિટીની વાત જ કરે છે. અત્યારે શું રિયલમાં ચાલે છે એની વાત, એટલે વાસ્તવ. સાહેબ અહીંયા છોકરો ક્રિયા કરશે, જાતે અનુભવ લેશે ત્યારે શીખશે, એ વ્યવહારવાદ. ત્યારે વાસ્તવવાદ રિયાલિટી. આ રિયાલિટી સાથે જોડાયેલું છે, પણ કઈ રિયાલિટી? છોકરો જાતે કરશે, જાતે અનુભવ કરશે, જાતે શીખશે, લોકશાહીના ગુણ સાથે જોડાયેલું છે, એ વ્યવહારવાદ. અને આ વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. અંગ્રેજીમાં એનો શબ્દ છે રિયલાઇઝમ. એટલે કે રિયલાઇઝમ નો મીનિંગ છે રી વત્તા લિઝમ. આ બે શબ્દથી બન્યો છે. રિયલ છે ગ્રીક ભાષાનો શબ્દ છે જે રેસ પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય વસ્તુ, અને લિઝમ નો અર્થ થાય વાદ, વસ્તુવાદ પણ કહેવાય. વાસ્તવવાદ એ જે નજર સમક્ષ છે તે વસ્તુનો માનનારી વિચારધારા છે. જો અહીંયા તમે સમજી જશો, વાસ્તવવાદ એટલે શું? જે નજર સમક્ષ છે એને જ માનવાનું.
જે નજર સામે છે એને જ માનવું એને વાસ્તવવાદ કહેવાય. પછી આપણે કેમ કોઈ એમ કે સામે જો ભૂત બેઠું છે, હું એ ભૂતને નહીં માને, સમજાય છે? વાસ્તવવાદ છે ને માત્ર ને માત્ર નજર સમક્ષ જોઈ શકાય એવી વસ્તુ, એટલે કે મૂર્ત વસ્તુનો જ એ ખરેખર આની અંદર જોવે છે. અમૂર્ત વસ્તુને માનતું જ નથી. કોઈ મૂર્ત વસ્તુ હોય, નજર સમક્ષ જોઈ શકાતી હોય, એની ઉપર જ ભરોસો કરે, એને જ રિયાલિટી કહેવાય, વાસ્તવવાદ. જે માત્ર ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય તેવી સંસારની વસ્તુ કે પદાર્થ સત્ય છે. ઇન્દ્રિયો દ્વારા જેને અનુભવી શકાય, એટલે તમે આમ કોઈ વસ્તુને સ્પર્શ કરીને ખબર પડી જાય કે આ પેન છે, આ ચેર છે, આ ટેબલ છે, આ બોર્ડ છે, તો ઇન્દ્રિયો દ્વારા તમે જેને ઓળખી શકો છો એ જ સાચું છે, એ જ રિયાલિટી છે, એવું વાસ્તવવાદ કહે છે. વાસ્તવવાદના મતે સમગ્ર વિશ્વમાં જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, સાંભળી શકાય, અનુભવી શકાય તે જ સાચું. એટલે કે આ ખરેખર આ બધી વાતને શું કહીએ આપણે? મૂર્ત કહીએ. જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, સાંભળી શકાય, અનુભવી શકાય, ટૂંકમાં જેટલી દુનિયામાં મૂર્ત બાબતો છે એ વાસ્તવવાદ છે. જો એની અલગ અલગ વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા આપી છે નેફે. એણે એવું કીધું છે કે સત્યનું નિવાસ સ્થાન માનવ મનમાં છે એવી માન્યતા ધરાવનાર વિચારવાદનો સામનો કરતો વાદ એટલે વાસ્તવવાદ. સત્યનું નિવાસ સ્થાન ક્યાં છે? આપણા મનની અંદર જ છે. સત્યનું નિવાસ સ્થાન ક્યાં છે? સાહેબ કોઈને ના ખબર હોય, પણ સત્ય આપણા મનને તો ખબર જ હોય. હો, આપણે ભલે ગમે એની સામે ખોટું બોલી જઈએ કે આમ થયું ને તેમ થયું, પણ સત્ય છે એ ખરેખર આપણા મનને તો ખબર જ છે કે શું સાચું છે. કે સત્યનું નિવાસ સ્થાન ક્યાં છે? માનવ મનની અંદર છે. એવી માન્યતા ધરાવનાર વિચારવાદનો સામનો કરતો વાદ એટલે વાસ્તવવાદ. એટલે કે એનો સામનો કરે છે, માનવ મનમાં નથી. રિયાલિટી તો માનવ મનની બહાર છે. કેમ? તો કે આ વાસ્તવવાદ છે. સત્યનું નિવાસ સ્થાન હોય માનવ મનમાં, પણ ખરેખર એનો વિરોધ કરે છે. એવી માન્યતા ધરાવનાર વિચારવાદનો શું કરે છે? સામનો કરવો એટલે વિરોધ કરે છે. એ શું કહે છે કે મનમાં હોય બધું ખોટું, સામું હોય તમે નજરે જોઈ શકો છો એ જ સાચું. આ વાસ્તવવાદ કે છે. અને આ વ્યાખ્યા કોની છે? નેફે આપી છે કે ભાઈ માનવમાં મનમાં જે હોય સત્યનું નિવાસ સ્થાન નથી, ખરેખર એનો વિચારવાદનો સામનો કરે એટલે વાસ્તવવાદ. વાસ્તવવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે રૂપમાં તે આપણને દેખાય છે. ટૂંકમાં જે વસ્તુ દેખાય, જે વસ્તુ સામે પડી છે એ જ રિયલ છે, એ જ વાસ્તવિક વાત છે, એવું વાસ્તવવાદ કહે છે. આ વ્યાખ્યા બટલરે આપી છે. આ વ્યાખ્યા બટલરે આપી છે. વાસ્તવવાદ એવા જગતનો સ્વીકાર કરે છે જે વાસ્તવમાં દેખાય છે. જો એક જ વાત જગતની અંદર જે વાસ્તવમાં દેખાય એ વાસ્તવવાદ. આ વ્યાખ્યા સ્વામી રામતીર્થે આપી છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સ્વામી રામતીર્થે આપી છે. વાસ્તવવાદ સ્વીકારે છે કે આપણે જે કઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુનું એક યથાર્થ જગત છે. જે શ્રોષે આ વ્યાખ્યા વાસ્તવવાદ સ્વીકારે છે કે આપણે જે કઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુનું એક યથાર્થ જગત, એટલે જે શ્રોષની વ્યાખ્યા. આ વ્યાખ્યાઓ છે બધી આપણી એક્ઝામ માટે પૂછાઈ શકે એવી. એના વિચારકો કોણ છે? મોન્ટેન છે, બેકન છે, સ્પેન્સર છે, જોહન લોક છે, જોહન મિલ્ટન છે, વગેરે મોખરાના વાસ્તવવાદી વિચારકો છે. મોખરાના એટલે કે પ્રખ્યાત વાસ્તવવાદી વિચારકો છે. વાસ્તવવાદી શિક્ષણની અંદર શું વિશેષતા છે? વિજ્ઞાન પર આધારિત છે. બાળકના વર્તનમાં જીવન પર, જો વિજ્ઞાન પર એટલે આધારિત છે કે વિજ્ઞાનને જોઈ શકાય છે, જેને રિયલમાં જોઈ શકાય એના ઉપર આધારિત એટલે વાસ્તવવાદ. બાળકના વર્તમાન જીવન ઉપર ભાર આપે છે. વર્તમાનો ભૂતકાળમાં જે હતું એ જવા દો. અત્યારે સામું શું છે? સામું જે હોય વાસ્તવવાદ. તમારી સામે શું છે? પ્રયોગ તથા વ્યવહારિક જીવન પર ભાર આપે છે. પુસ્તકીય જ્ઞાનનો એ પણ વિરોધ કરે છે. જો આ પણ યાદ રાખજો. પુસ્તકીય જ્ઞાનનો વાસ્તવવાદ એ વિરોધ કરે છે, અને આગળ ભણાય કુદરતીવાદ એટલે કે પ્રકૃતિવાદ પણ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. બાળકને મર્યાદિત સ્વતંત્રતા આપવામાં આવે છે. સ્વતંત્રતા આપવાની પણ મર્યાદિત. જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રશિક્ષણ પર ભાર એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ ઉપર ભાર. વ્યક્તિત્વ અને સામાજિકતાને મહત્વ આપે છે. તો યાદ રાખશું વાસ્તવવાદની લાક્ષણિકતા શું છે, વિશેષતા શું છે? તો કે વિજ્ઞાન પર આધારિત છે, બાળકના વર્તમાન જીવન પર વધુ ભાર આપે છે, પ્રયોગ તથા વ્યવહારિક જીવન પર ભાર આપે છે, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે, બાળકને મર્યાદિત સ્વતંત્રતા, જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર આપે છે, અને વ્યક્તિત્વતા અને સામાજિકતા ઉપર મહત્વ આપે છે. જ્ઞાન પ્રાપ્તિની રીત કેવી છે?
તો વાસ્તવવાદ છે ઇન્દ્રિયગત અનુભવ ઇન્દ્રિયગત અનુભવ પર ભાર આપે છે, જેને રિયલમાં તમે જોઈ શકો છો એવા ઇન્દ્રિયગત અનુભવ પર ભાર આપે છે. તેઓ જણાવે છે કે ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર છે. વાસ્તવવાદના મતે અવલોકન દ્વારા મેળવેલ જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વાસ્તવવાદના મતે જ્ઞાન પ્રાપ્તિની રીત અવલોકન છે, પૃથ્થકરણ છે, નિરીક્ષણ છે અને વિશ્લેષણ છે. અવલોકન, પૃથ્થકરણ, નિરીક્ષણ અને વિશ્લેષણ યાદ રાખીશું સાહેબ. જ્ઞાન પ્રાપ્તિની કઈ કઈ રીત છે? કોઈ પણ વસ્તુનું અવલોકન કરીને શીખવું, પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરીને શીખવું, નિરીક્ષણ કરીને શીખવું. આમ જોવો તો અવલોકન અને નિરીક્ષણ એક જ થાય, અને પૃથ્થકરણ અને વિશ્લેષણ બંને એક જ થાય. બંને એક જ થાય. અવલોકન નિરીક્ષણ બે એક જ છે. પૃથ્થકરણ અને વિશ્લેષણ એ બંને એક જ છે. બેનો એક જ મિનિંગ થાય, એનાલિસિસ કરવું. અને અવલોકન અને નિરીક્ષણ એટલે કે કોઈ વસ્તુનું અવલોકન કરીએ. જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે આ બે અગત્યનું છે વાસ્તવવાદમાં. આદર્શવાદનો તદ્દન વિરોધી વાત છે. જો આદર્શવાદ છે એનો વિરોધીવાદ એટલે કે આ વાત ભૌતિક જગત જ સત્ય છે તેમ માને છે. આદર્શવાદ શું કહે છે? વિચારો છે, વિચારો એટલે કે આધ્યાત્મિકતા જે છે એ જ સાચું જ્ઞાન, વિચારોમાંથી મળે એ સાચું જ્ઞાન. અને આ એનો વિરોધ કરે, નહીં નહીં કે જે જગતની અંદર સામું છે, વિચારો તમે ગમે એ કરો. આજે અમિતાભ બચ્ચનને મળ્યો, રિયલમાં મળ્યા છો? નહીં. તો એનો વિરોધ કરે છે. રિયલમાં મળ્યા હોય, મારી આંખે મેં જોયું, હા આજે અમિતાભ બચ્ચન રૂબરૂ મળ્યો, એની સાથે સેલ્ફી પાડી, તો એ વાસ્તવિક વાત થઈ ગઈ. તો વાસ્તવવાદ, આદર્શવાદ વિચારો સાથે જોડાયેલું છે. વાસ્તવવાદ ભૌતિક જગત સાથે જે સત્ય છે એની સાથે જોડાયેલું છે. ડન છે? તો આદર્શવાદનો વિરોધ કરે છે. આ વાસ્તવવાદ મુજબ શિક્ષણના હેતુ કેવા હોય? તો બાળકને વાસ્તવિક જીવન માટે તૈયાર કરવું, બાળકને સુખી અને સફળ જીવન જીવવા માટે તૈયાર કરવું, બાળકને વ્યવસાયિક સજ્જતા બક્ષવી, બાળકની જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ કરવા પ્રશિક્ષણ આપવું. એટલે કે બાળકોની જે જ્ઞાનેન્દ્રિયો છે એનો વિકાસ થાય એના માટે એને તાલીમ આપવી. બાળકે ફુરસદના સમયનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવા કૌશલ્યલક્ષી તાલીમ પૂરી પાડવી. એટલે કે કોઈ એવો ફ્રી ટાઈમ છે, ફુરસદનો સમય એટલે છોકરાઓ ફ્રી છે, કાંઈ કામ જ નથી એની પાસે, ત્યારે એવા સમયની અંદર આપણે એને કોઈ કામગીરી અથવા તાલીમ આપીએ કે જેના દ્વારા બાળકો છે એનું એજ્યુકેશન મેળવતા થાય. બાળકના શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. બાળકને શીખવેલા સિદ્ધાંતોનો તે નવીન પરિસ્થિતિમાં તે ઉપયોગ કરી શકે તેવી ક્ષમતા વિકસાવવી જોઈએ. વાસ્તવવાદ મુજબ અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ? વાસ્તવવાદીઓના મતે એવા વિષયોનો સમાવેશ થવો જોઈએ જેના થકી વાસ્તવિક જીવન માટે તૈયાર કરી શકાય. વાસ્તવિક પરિસ્થિતિ સમસ્યાને ધ્યાનમાં રાખી વિષયની અંદર એક પ્રકૃતિ, વિજ્ઞાન, વ્યવસાયિક સંબંધી વિષયો રાખવા જોઈએ. જો બધા મુજબ અભ્યાસક્રમ અલગ અલગ છે. વાસ્તવવાદની અંદર ત્રણ વસ્તુ કીધી કે પ્રકૃતિ, વિજ્ઞાન અને જે વ્યવસાયિક સંબંધ સાથે જોડાયેલું છે એવા વિષયો વિદ્યાર્થીઓને ભણાવવાના. વાસ્તવવાદ અભ્યાસક્રમ મુજબમાં આવું કહે છે કે ભાઈ તમે જે બાળકોને ભણાવો છો એના વાસ્તવિક જીવન માટે એને તૈયાર કરવો છે, એવો અભ્યાસક્રમ. એટલે એને તમે પ્રકૃતિ વિશે જ્ઞાન આપો, વિજ્ઞાન વિશે સમજાવો અને વ્યવસાયિક સંબંધી જે વિષયો છે એના વિશેનું માહિતી આપો. આ ઉપરાંત જીવનોપાર્જન માટે વાસ્તવવાદ માને છે કે માતૃભાષા એ માનવ વિકાસની આધારશિલા છે. માટે માતૃભાષા સાથે ઉદ્યોગોનો વિષયો પણ અવશ્ય હોવા જોઈએ. માતૃભાષા અત્યારે ખૂબ અગત્યની. એનઈપી 2020 હમણાં કીધું, કોઈ કહેશે કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે? આ પ્રશ્ન હમણાં ટાટ સેકન્ડરીમાં પણ પૂછાયો છે. કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત છે? ચલો શું આવશે? ફટાફટ કમેન્ટ સેક્શનમાં આન્સર આપજો. હા, ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત છે. 8મા ધોરણ સુધી કેવું છે? અનિવાર્ય, લેવું હોય લઈ શકે. બાકી 5મા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ એનઈપી દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં પણ હમણાં જ પૂછાયો છે. ચલો આગળ વધીએ. વાસ્તવવાદ મુજબ અધ્યયન અધ્યાપન પદ્ધતિ કઈ કઈ હોવી જોઈએ? વાસ્તવવાદના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે. જો શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ કઈ છે? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું. કોઈ મને કમેન્ટમાં આન્સર આપશે? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું આ પદ્ધતિ છે એની હિમાયત કોને કરી? આગળ ભણી ગયા છે. આદર્શવાદમાં આનું નામ આવ્યું હતું. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું આ પદ્ધતિના મેન જનક કોણ છે? આનું નામ આગળ ભણ્યા છે. યસ, ગોહિલ દક્ષાબેને જવાબ આપ્યો છે, એકદમ રાઈટ છે.
ઇન્દ્રિયો દ્વારા, હા હવે બધા જવાબ આપે છે. વિધિબેન છે, હવે કમેન્ટ ભાગવા માંડી. ચલો, સંગીતાબેન રાઠોડ, સેજલબેન છે, રાઠોડ ગીતાબેન, પારુલબેન, શિવાનીબેન, પોપટભાઈ પરમાર, ગામી ફીનાબેન, મોટા ભાગના વિદ્યાર્થી. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કોને કરી છે? પેસ્ટોલોજી. તો પેસ્ટોલોજીની જે શિક્ષણ પદ્ધતિ છે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, એની વાત વાસ્તવવાદમાં કરવામાં આવી છે. તેના માટે વાસ્તવવાદીઓએ શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાનેન્દ્રિયોને માધ્યમ બનાવી અનુભવ સાથે સ્વનિરીક્ષણ પર ભાર મૂક્યો છે. બાળકો જે છે સ્વનિરીક્ષણ કરે, અનુભવ દ્વારા શીખે, પણ પોતાની જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી અને શીખે છે. ડન. વિદ્યાર્થી અને શિક્ષણ વચ્ચે મહત્તમ આંતરિક ક્રિયા થાય તેવી પદ્ધતિઓ જેવી કે જૂથ અભ્યાસ કરાવવું, એટલે કે જૂથ ચર્ચા કરાવવી જોઈએ, અનુભવ દ્વારા શિક્ષણ આપવું જોઈએ, સમસ્યા ઉકેલ પદ્ધતિ છે, પ્રવાસ પદ્ધતિ છે, આગમન પદ્ધતિ વગેરે પર છે આ પદ્ધતિ ભાર આપે છે. શું કામ? તો કે ભાઈ આમાં રૂબરૂ જે શીખાય ને સાચું. જો જૂથ અભ્યાસ છે તો એને જોશે ડાયરેક્ટલી, અનુભવ કરશે તો ડાયરેક્ટલી શીખશે. સમસ્યાનો ઉકેલ પ્રવાસ પદ્ધતિમાં ડાયરેક્ટ એ સ્થળ પર જઈ અને રૂબરૂ જોશે, તાજમહેલ કેવું છે, ભણાવશો એમ નહીં, ડાયરેક્ટ જોશે, એટલે વાસ્તવવાદ સાથે જોડાયેલું છે પ્રવાસ પદ્ધતિ. આગમન પદ્ધતિ પણ વાસ્તવવાદ સાથે જોડાયેલી છે. મિલ્ટન દ્વારા અપાયેલ પ્રવાસ દ્વારા શિક્ષણ તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધનો સાથે જ્ઞાનની વહેંચણી થવી જોઈએ. જો આ પ્રશ્ન પૂછાય એવો કે પ્રવાસ દ્વારા શિક્ષણની વાત કોણે કરી છે? દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા જ્ઞાનની વહેંચણીની વાત કોણે કરી છે? મિલ્ટન. યાદ રાખજો. અને પ્રવાસ પદ્ધતિ છે સારી છે. શું કામ? તમે કોઈને ઇતિહાસ ભણાવો છો, પણ ઇતિહાસ ભણાવતા કરતા એને તમે રૂબરૂ એ સ્થળની મુલાકાતે લઈ જાઓ છો અને ન્યાય ઇતિહાસ ભણાવો, છોકરાઓને ડાયરેક્ટ અનુભવ કરશે, પ્રત્યક્ષ અનુભવ થશે અને એ વસ્તુને ડાયરેક્ટ જોયા પછી એના મગજમાં લાંબા સમય સુધી યાદ રહેશે. ગમે ત્યારે કોઈ પૂછશે ને તો કહેશે હા અમે ભણતા ત્યારે અમે પ્રવાસમાં ગયા, ત્યારે અમે આ ટીચર સાથે ગયા હતા ને એમણે અમે આટલી આટલી વસ્તુઓ સમજાવી છે. પણ યાદ રાખવાનું એ છે પ્રવાસ દ્વારા શિક્ષણની વાત સૌ પ્રથમ કોણે કરી છે? મિલ્ટને કરી છે. પ્રવાસ કાય એટલે પ્રવાસ એટલે કઈ પિકનિક નથી. ઘણાને એવું છે પ્રવાસ એટલે પિકનિક, છોકરાને મજા કરવા લઈ જવાનું. વાત સાચી છે, મજા કરાવીએ કઈ વાંધો નહીં, પણ એને ખરેખર જે સ્થળ પર લઈ જઈએ છીએ એ સ્થળની પ્રત્યક્ષ માહિતી આપીએ, એવું સ્થળ પસંદ કરીએ પ્રવાસ માટે કે જે બાળકોના અભ્યાસક્રમ સાથે જોડાયેલું હોય. વાસ્તવવાદ અનુસાર શિક્ષક કેવા હોવા જોઈએ? તો વાસ્તવવાદીઓ શિક્ષકના સ્થાનને મધ્યમ કક્ષાનું માને છે. આમ છતાં બાળક માટે બાળકની અપેક્ષા અનુસાર તેમની પાસે વિષય વસ્તુ હોવું જોઈએ. એટલે કે બાળકને જરૂર હોય ને એટલી વિષય વસ્તુ, એટલે કે એટલું કન્ટેન્ટ શિક્ષક પાસે હોવું જોઈએ. શિક્ષક કન્ટેન્ટ વગર ના હોય, આ ચાલે નહીં. વાસ્તવવાદના મતે શિક્ષક વ્યવસ્થાપક, તટસ્થ અને કુદરતના નિયમોનો જાણકાર હોવો જોઈએ. જેમાં શિક્ષક હંમેશા પ્રયોગશીલ અને વિદ્યાર્થી હંમેશા પ્રયોગ કરતા હોવો જોઈએ. જો આ પણ યાદ રાખીશું. વાસ્તવવાદ શું કે છે? શિક્ષક હંમેશા પ્રયોગશીલ હોવો જોઈએ અને વિદ્યાર્થી પ્રયોગ કરતા, એટલે કે પ્રયોગ કરવા વાળો વિદ્યાર્થી હોવો જોઈએ. ત્યારે શિક્ષક છે પ્રયોગશીલ હોવો જોઈએ. શિક્ષક કેવા હોવા જોઈએ? પ્રયોગશીલ હોવા જોઈએ. વાસ્તવવાદ અને શિસ્ત એટલે કે ડિસિપ્લિન કેવી પાડવી, એટલે કે કોઈ એવો ફ્રી ટાઈમ છે, ફુરસદનો સમય, એટલે છોકરાઓ ફ્રી છે, કાંઈ કામ જ નથી એની પાસે, ત્યારે એવા સમયની અંદર આપણે એને કોઈ કામગીરી અથવા તાલીમ આપીએ કે જેના દ્વારા બાળકો છે એનું એજ્યુકેશન મેળવતા થાય. બાળકના શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. બાળકને શીખવેલા સિદ્ધાંતોનો તે નવીન પરિસ્થિતિમાં તે ઉપયોગ કરી શકે તેવી ક્ષમતા વિકસાવવી જોઈએ. વાસ્તવવાદ મુજબ અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ? વાસ્તવવાદીઓના મતે એવા વિષયોનો સમાવેશ થવો જોઈએ જેના થકી વાસ્તવિક જીવન માટે તૈયાર કરી શકાય. વાસ્તવિક પરિસ્થિતિ સમસ્યાને ધ્યાનમાં રાખી વિષયની અંદર એક પ્રકૃતિ, વિજ્ઞાન, વ્યવસાયિક સંબંધી વિષયો રાખવા જોઈએ. જો બધા મુજબ અભ્યાસક્રમ અલગ અલગ છે. વાસ્તવવાદની અંદર 3 વસ્તુ કીધી કે પ્રકૃતિ, વિજ્ઞાન અને જે વ્યવસાયિક સંબંધ સાથે જોડાયેલું છે એવા વિષયો વિદ્યાર્થીઓને ભણાવવાના. વાસ્તવવાદ અભ્યાસક્રમ મુજબમાં આવું કહે છે કે ભાઈ તમે જે બાળકોને ભણાવો છો એના વાસ્તવિક જીવન માટે એને તૈયાર કરવો છે, એવો અભ્યાસક્રમ. એટલે એને તમે પ્રકૃતિ વિશે જ્ઞાન આપો, વિજ્ઞાન વિશે સમજાવો અને વ્યવસાયિક સંબંધી જે વિષયો છે એના વિશેનું માહિતી આપો. આ ઉપરાંત જીવનોપાર્જન માટે વાસ્તવવાદ માને છે કે માતૃભાષા એ માનવ વિકાસની આધારશિલા છે. માટે માતૃભાષા સાથે ઉદ્યોગોનો વિષયો પણ અવશ્ય હોવા જોઈએ. માતૃભાષા અત્યારે ખૂબ અગત્યની. એનઈપી 2020 હમણાં કીધું, કોઈ કહેશે કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે?
આ પ્રશ્ન હમણાં ટાટ સેકન્ડરીમાં પણ પૂછાયો છે. કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત છે? ચલો શું આવશે ફટાફટ કમેન્ટ સેક્શનમાં આન્સર આપજો. હા, ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત છે. 8મા ધોરણ સુધી કેવું છે? અનિવાર્ય, લેવું હોય લઈ શકે. બાકી 5મા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ એનઈપી દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં પણ હમણાં જ પૂછાયો છે. ચલો આગળ વધીએ. વાસ્તવવાદ મુજબ અધ્યયન અધ્યાપન પદ્ધતિ કઈ કઈ હોવી જોઈએ? વાસ્તવવાદના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે. જો શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ કઈ છે? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું. કોઈ મને કમેન્ટમાં આન્સર આપશે? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું આ પદ્ધતિ છે એની હિમાયત કોણે કરી? આગળ ભણી ગયા છે. આદર્શવાદમાં આનું નામ આવ્યું હતું. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું આ પદ્ધતિના મેન જનક કોણ છે? આનું નામ આગળ ભણ્યા છે. યસ, ગોહિલ દક્ષાબેને જવાબ આપ્યો છે, એકદમ રાઈટ છે. ઇન્દ્રિયો દ્વારા, હા હવે બધા જવાબ આપે છે. વિધિબેન છે, હવે કમેન્ટ ભાગવા માંડી. ચલો, સંગીતાબેન રાઠોડ, સેજલબેન છે, રાઠોડ ગીતાબેન, પારુલબેન, શિવાનીબેન, પોપટભાઈ પરમાર, ગામિત ફીનાબેન, મોટા ભાગના વિદ્યાર્થી. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કોને કરી છે? પેસ્ટોલોજી. તો પેસ્ટોલોજીની જે શિક્ષણ પદ્ધતિ છે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, એની વાત વાસ્તવવાદમાં કરવામાં આવી છે. તેના માટે વાસ્તવવાદીઓએ શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાનેન્દ્રિયોને માધ્યમ બનાવી અનુભવ સાથે સ્વનિરીક્ષણ પર ભાર મૂક્યો છે. બાળકો જે છે સ્વનિરીક્ષણ કરે, અનુભવ દ્વારા શીખે, પણ પોતાની જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી અને શીખે છે. ડન. વિદ્યાર્થી અને શિક્ષણ વચ્ચે મહત્તમ આંતરિક ક્રિયા થાય તેવી પદ્ધતિઓ જેવી કે જૂથ અભ્યાસ કરાવવું, એટલે કે જૂથ ચર્ચા કરાવવી જોઈએ, અનુભવ દ્વારા શિક્ષણ આપવું જોઈએ, સમસ્યા ઉકેલ પદ્ધતિ છે, પ્રવાસ પદ્ધતિ છે, આગમન પદ્ધતિ વગેરે પર છે આ પદ્ધતિ ભાર આપે છે. શું કામ? તો કે ભાઈ આમાં રૂબરૂ જે શીખાય ને સાચું. જો જૂથ અભ્યાસ છે તો એને જોશે ડાયરેક્ટલી, અનુભવ કરશે તો ડાયરેક્ટલી શીખશે. સમસ્યાનો ઉકેલ પ્રવાસ પદ્ધતિમાં ડાયરેક્ટ એ સ્થળ પર જઈ અને રૂબરૂ જોશે. તાજમહેલ કેવું છે ભણાવશો એમ નહીં, ડાયરેક્ટ જોશે, એટલે વાસ્તવવાદ સાથે જોડાયેલું છે પ્રવાસ પદ્ધતિ. આગમન પદ્ધતિ પણ વાસ્તવવાદ સાથે જોડાયેલી છે. મિલ્ટન દ્વારા અપાયેલ પ્રવાસ દ્વારા શિક્ષણ તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધનો સાથે જ્ઞાનની વહેંચણી થવી જોઈએ. જો આ પ્રશ્ન પૂછાય એવો કે પ્રવાસ દ્વારા શિક્ષણની વાત કોણે કરી છે? દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા જ્ઞાનની વહેંચણીની વાત કોણે કરી છે? મિલ્ટન. યાદ રાખજો. અને પ્રવાસ પદ્ધતિ છે સારી છે. શું કામ? તમે કોઈને ઇતિહાસ ભણાવો છો, પણ ઇતિહાસ ભણાવતા કરતા એને તમે રૂબરૂ એ સ્થળની મુલાકાતે લઈ જાઓ છો અને ન્યાય ઇતિહાસ ભણાવો, છોકરાઓને ડાયરેક્ટ અનુભવ કરશે, પ્રત્યક્ષ અનુભવ થશે અને એ વસ્તુને ડાયરેક્ટ જોયા પછી એના મગજમાં લાંબા સમય સુધી યાદ રહેશે. ગમે ત્યારે કોઈ પૂછશે ને તો કહેશે હા અમે ભણતા ત્યારે અમે પ્રવાસમાં ગયા, ત્યારે અમે આ ટીચર સાથે ગયા હતા ને એમણે અમે આટલી આટલી વસ્તુઓ સમજાવી છે. પણ યાદ રાખવાનું એ છે પ્રવાસ દ્વારા શિક્ષણની વાત સૌપ્રથમ કોણે કરી છે? મિલ્ટને કરી છે. પ્રવાસ કાય એટલે પ્રવાસ એટલે કઈ પિકનિક નથી. ઘણાને એવું છે પ્રવાસ એટલે પિકનિક, છોકરાને મજા કરવા લઈ જવાનું. વાત સાચી છે, મજા કરાવીએ કઈ વાંધો નહીં, પણ એને ખરેખર જે સ્થળ પર લઈ જઈએ છીએ એ સ્થળની પ્રત્યક્ષ માહિતી આપીએ, એવું સ્થળ પસંદ કરીએ પ્રવાસ માટે કે જે બાળકોના અભ્યાસક્રમ સાથે જોડાયેલું હોય. વાસ્તવવાદ અનુસાર શિક્ષક કેવા હોવા જોઈએ? તો વાસ્તવવાદીઓ શિક્ષકના સ્થાનને મધ્યમ કક્ષાનું માને છે. આમ છતાં બાળક માટે બાળકની અપેક્ષા અનુસાર તેમની પાસે વિષય વસ્તુ હોવું જોઈએ. એટલે કે બાળકને જરૂર હોય ને એટલી વિષય વસ્તુ, એટલે કે એટલું કન્ટેન્ટ શિક્ષક પાસે હોવું જોઈએ. શિક્ષક કન્ટેન્ટ વગર ના હોય આ ચાલે નહીં. વાસ્તવવાદના મતે શિક્ષક વ્યવસ્થાપક, તટસ્થ અને કુદરતના નિયમોનો જાણકાર હોવો જોઈએ. જેમાં શિક્ષક હંમેશા પ્રયોગશીલ અને વિદ્યાર્થી હંમેશા પ્રયોગ કરતા હોવો જોઈએ. જો આ પણ યાદ રાખીશું. વાસ્તવવાદ શું કે છે? શિક્ષક હંમેશા પ્રયોગશીલ હોવો જોઈએ અને વિદ્યાર્થી પ્રયોગ કરતા, એટલે કે પ્રયોગ કરવા વાળો વિદ્યાર્થી હોવો જોઈએ. ત્યારે શિક્ષક છે પ્રયોગશીલ હોવો જોઈએ. શિક્ષક કેવા હોવા જોઈએ? પ્રયોગશીલ હોવા જોઈએ.
વાસ્તવવાદ અને શિસ્ત એટલે કે ડિસિપ્લિન કેવી હોવી જોઈએ. વાસ્તવવાદ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે, એટલે છોકરાઓને બહુ આમ દબાણ નહીં આપવાનું, ખીજાવાનું નહીં, મુક્ત શિસ્ત આપવાની. એના મતે વ્યક્તિ ગૌણ છે પરંતુ વ્યવસ્થા મહાન છે. જો આ જોજો ખાસ, વાસ્તવવાદ એવું કહે છે કે વ્યક્તિ છે એ ગૌણ છે પણ એની વ્યવસ્થા જે કરવામાં આવી મહાન છે. આમ છતાં તેઓ માને છે કે બાળક પર નિયંત્રણ રાખવું જરૂરી છે, જે પ્રભાવાત્મક શિસ્તનું સમર્થન કરે છે. પ્રયોગ કરતા એટલે પ્રયોગ કરવા વાળો, પ્રયોગશીલ એટલે કે પ્રયોગ સતત શરૂ જ રાખવાના, પ્રયોગશીલ જ રહેવાનું શિક્ષકે. ટૂંકમાં શિક્ષકે આમ મૂંગું મૂંગું બેસવાનું નહીં, શિક્ષકે પ્રયોગો કરવા રાખવાના, એને પ્રયોગશીલ કહેવાય. ચલો હવે લાસ્ટ પોઈન્ટ આપણે ભણીશું, માનવતાવાદ. અમુક એક્ઝામ્પલ કેસો છે, એટલે શેના એક્ઝામ્પલ? તમે થોડું આખું લખો ને તો ગોહિલ શિવાની બેન ખ્યાલ આવે. એક્ઝામ્પલ કેશો પણ શેના એક્ઝામ્પલ? ચલો પછી આ લાસ્ટ પોઈન્ટ છે, તમારી બુકની અંદર ઘણું બધું થિયરિકલ પોઈન્ટ આપ્યા છે વાસ્તવવાદ અને અસ્તિત્વવાદના, એ આપણે જોઈ શકીએ. ના ગોહિલ શિવાની બેન, તમે પ્રશ્ન પૂછો શું હતું એટલે મને ખ્યાલ આવે. એક્ઝામ્પલ શેના જોઈએ છે હું તમને આપીશ, ચિંતા ના કરો. ચલો માનવતાવાદ એટલે શું? માનવતાવાદ એવો વિચાર કે દર્શન છે જે માનવ મૂલ્યો અને ચિંતાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. મેં છે ને તમને જે બુક આપણી મનોવિજ્ઞાન શિક્ષણની તમારા ઘર સુધી મળી છે, તો એ બુકની અંદર પણ આના ઘણા પોઈન્ટ આપ્યા છે, જાતે જાતે વાંચી શકો એમ છે. કેમ કે અમુક પોઈન્ટ એવા છે જે મેન પોઈન્ટ છે, હું તમને સમજાવી દઉં છું. મેન એટલે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ, આ ત્રણ એવા વાદ છે જે વારંવાર એક્ઝામમાં રિપીટ થાય છે. અને જે જરૂર હતું વાસ્તવવાદ એ મેં કરાવ્યું, માનવવાદમાં જે જરૂર છે એ કરાવીશ. બાકી તમારે જાતે જોઈ લેવાનું, અને એમાં એમસીક્યુ આપ્યા છે. હું એટલી રિક્વેસ્ટ કરી, જો તમે ફ્રી પડો ને વાંચી લેવાનું. કિરણબેન પટેલ, જો તમે ફ્રી પડો ને તો આ લેક્ચર આપણો પૂરો થાય. જો તમે ફ્રી હોવ તો જે આપણી બુકની અંદર તમને આના અંદાજે 50+, મને યાદ નથી, પણ તમે પૂરું કરશો ને એટલે કેળવણીની વિચારધારા પછી કાંક કેળવણીકારોનું ચેપ્ટર છે, છેલ્લે પછી એમસીક્યુ આપ્યા છે, તો એ એમસીક્યુ સોલ્વ કરજો. એમસીક્યુ સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે કે આપણે જે ભણ્યા છીએ કેટલા અંશે તમને યાદ રહ્યું છે. એમસીક્યુની પ્રેક્ટિસ તો ફરજિયાત કરવી. ટોપિક ભણ્યા પછી એમસીક્યુની પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ. ડન? ચલો તો માનવતાવાદ એવો વિચાર કે દર્શન છે જે માનવ મૂલ્યો અને ચિંતાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિનું કેન્દ્રબિંદુ મનુષ્ય છે. મનુષ્યના સર્વાંગીકરણ વિકાસમાં એની ભૌતિક પ્રગતિ સાથે સાથે એની નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ અપેક્ષિત છે. ટોટલ 258 એમસીક્યુ છે, પણ એમાં છે ને 3 પોઈન્ટ ભેગા છે. એ જે એમસીક્યુ છે ને એમાં 3 પોઈન્ટ આપ્યા છે. એક કેળવણી છે, પછી એની વિચારધારા આપણે ભણ્યા એ છે, અને કેળવણીકારો છે. ટૂંકમાં 3 પોઈન્ટ છે ને, આ 3 પોઈન્ટ ભેગા થઈ 3 પોઈન્ટના ભેગા થઈને 258 એમસીક્યુ આપવામાં આવ્યા છે. હજી તો આપણે શું ભણ્યા છે? વિચારધારા જ પૂરું કર્યું છે. હજી કેળવણીની અમુક બાબતો ભણવાનું બાકી છે, ને કેળવણીકાર પણ ભણવાનું બાકી છે. હજી તો આપણે આ એક જ પોઈન્ટ પૂરો થયો છે. તમારે જે વિચારધારાને લગતા એમસીક્યુ હોય ને 258 માંથી, એનું સોલ્યુશન કરવાનું છે. પછી ઘણા એવું કહે છે સર આમાં તો બધું અલગ અલગ આવે છે, તો એ તો તમને કહું છું કે હજી આપણે આ 3 પોઈન્ટ ભણીશું ને ત્યારે 258 એમસીક્યુ તમને ક્લિયરલી સમજાય. અત્યારે માત્ર આપણે વિચારધારા શીખા, વાદ શીખા, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વિચારવાદ, બરાબર? એટલે તમારે શું કરવું એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો ટૂંકમાં. ક્લિયર છે? ચલો. સંસારની સમસ્ત પ્રગતિનું કેન્દ્રબિંદુ મનુષ્ય છે, અને મનુષ્યના સર્વાંગીકરણ વિકાસમાં એની ભૌતિક પ્રગતિ સાથે સાથે એની નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ અપેક્ષિત છે. લગભગ 6ઠી સદીમાં માનવતાવાદ શબ્દનો ઉલ્લેખ થયો. માનવતાવાદનો મૂળ આધાર માનવ છે. વ્યાખ્યા: માનવતાવાદ પ્રકાશની એવી નદી છે જે સીમિતથી અસીમિત તરફ લઈ જાય છે. સીમિતથી અસીમિત એટલે કે જે સીમિત વસ્તુ છે ત્યાંથી અસીમિત એટલે કે
ઓછું હોય ત્યાંથી વધારે વસ્તુ તરફ લઈ જાય છે. માનવતાવાદ વૈશ્વિક માનવતાના કલ્યાણના દુશ્મન સમા ગરીબી અને શોષણ વિરોધી છે. માનવતાવાદ માનવના સુખ અને કલ્યાણ ઝંખતું દર્શન કરાવે છે. માનવતાવાદી ચિંતકોમાં કોના નામ છે? પ્રોટાગોરસ છે, બુકાનન છે, હર્ડર છે. ભારતીય માનવતાવાદી ચિંતકોમાં રાજા રામમોહન રાય પણ છે, રવિન્દ્રનાથ ટાગોર પણ છે, ગોપાલ કૃષ્ણ ગોખલે પણ છે, અરવિંદ ઘોષ છે, દીનદયાલ ઉપાધ્યાય છે વગેરેનો સમાવેશ છે એ માનવતાવાદી ચિંતકોની અંદર થાય છે. માનવતાવાદીની વિશેષતાઓ શું છે? તો કે માનવીના ઉચ્ચતર મૂલ્યો, ટૂંકમાં છે ને માનવીની વાત કરે છે. આપણી અંદર એક માનવતા તો હોવી જોઈએ ને, માનવતાની બધી વાતો અહીંયા છે, બીજું કશું નથી. તો માનવીના ઉચ્ચતર મૂલ્યોનો માનવતાવાદ કહે છે. માનવતાવાદ પૂર્ણતાની ઝંખના કરે છે. માનવતાવાદના મતે માનવી પોતે જ પોતાના ભાવિનો ઘડવૈયો છે. એ વાત સાચી છે. માનવતાવાદ એટલે માણસ પોતે જ પોતાના ભાવિનો શું છે? ઘડવૈયો છે. ગાંધીજીનું નામ આમાં નથી. એ ત્રણ વાદમાં જ આવે છે: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વિચારવાદ. માનવતાવાદના મતે માનવી પોતે જ પોતાનો શું છે? ભાવિનો ઘડવૈયા છે. માનવતાવાદ એટલે જીવનને ક્ષણે ક્ષણે માણવું, અને માનવતાવાદ વાસ્તવિક સત્યનું નિરીક્ષણ કરે છે. માનવતાવાદ શું કરે છે? જે રિયાલિટી છે, જે વાસ્તવિકતા છે, એ સત્યનું નિરીક્ષણ કરે છે. માનવતાવાદનો અર્થ છે માનવ બીજા કોઈ માનવ પ્રત્યે ધૂણા ન કરે. જો માનવતા રાખવાની, માનવ બીજા કોઈ માનવ પ્રત્યે. હમણાં આ બહુ ક્રેઝ ચાલે છે. ઓલાએ ગાડી લીધી, ઓલાએ એક માળનું મકાન હતું ને 2 માળનું બનાવ્યું, ઓલાને સરકારી નોકરી મળી ગઈ, ઓલાને આમ થયું. ટૂંકમાં એકબીજા પ્રત્યે જે ધૂણા રાખીએ છીએ, જે ઈર્ષા રાખીએ છીએ, જે સ્વાર્થ રાખીએ છીએ, એ સાઈડમાં રાખી આપણે માનવતા નો ગુણ રાખવાનો. જો આપણે બીજાને જોઈને રાજી થઈએ ને, તો ઉપરવાળો તમને પણ એટલું આપશે, એની કરતા સારું આપશે. જો એના કરતા એને જોઈને આપણે શું કરીએ? રાજી થઈએ. તો માનવતાવાદનો સાચો અર્થ છે કે માનવ બીજા કોઈ માનવ પ્રત્યે ધૂણા ન કરે. સંસારમાં બધા માનવ હળીમળી, પરસ્પર હળીમળીને રહે. બધા માનવ એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરે. બધાને પૂરતી સ્વતંત્રતા નથી મળતી, જેને મળી છે એનું સન્માન કરવું જોઈએ. સમાનતા અને સમાન લાભના સિદ્ધાંત પર એકબીજાને સહયોગ કરવો જોઈએ. બધા વ્યક્તિને સમાનતાના લાભ સાથે, સમાનતાના સિદ્ધાંત સાથે એકબીજા સાથે જોડાયેલું રહેવું જોઈએ. હા, બીજાનું સારું જોઈને અત્યારે તો બધા દુઃખ લાગણી થાય છે, પણ વાત સાચી છે. પણ આપણે શું ધ્યાન પર રહેવાનું છે કે ભાઈ બીજાઓ છે ને એની ધૂણા ન કરવી. તમે જ્યારે છે ને બીજાનું ખુશીમાં રાજી થાવશો ને, ત્યારે ઉપરવાળો તમને રાજી કરી દેશે. એકવાર તમે જાત અનુભવ કરજો, તમે બીજાની ઈર્ષા કરશો ને, બીજાને દેખાડવા માટે કરશો ને, તો આ માનવતાવાદ નથી આપણો. બીજાને દેખાડવા એટલે ઓલી મારી એક ફ્રેન્ડ છે ને, જોબ મળી ગઈ, બહુ વાયડી થઈ ગઈ છે, હું પણ જોબ લઈ લઈશ. બહુ કેટલી આમ એટીટ્યુડ આવી ગયો છે. છોકરાઓને એવું હોય થોડું. સારી જોબ કરતો ને એનો ફ્રેન્ડ તો કે એક ક્લાસમાં ભણતા હતા, મારા પેપરમાંથી કોપી કરીને લખતો. હવે એને શું આવડે? ઠોઠ છે. મારા પેપરમાંથી લખતો ને અહીંયા હોશિયાર, અહીંયા પહોંચી ગયો. પણ સાહેબ, જ્યારે આપણે ખુશ થઈએ, આપણા મિત્રને જોઈને ખુશ થઈએ, આપણા જે વ્યક્તિઓ આપણી સાથે હતા અને કોઈ સારી પોસ્ટ પર છે એને જોઈને જ્યારે આપણે ખુશ થઈને દિલથી હો, પછી ખાલી આ મોઢે મોઢ ખુશ હોય, કોંગ્રેચ્યુલેશન, પણ અંદરથી બળી જઈએ, એવું નહીં કરવાનું. જ્યારે આપણે દિલથી ખુશ થઈએ છીએ, હા, જ્યારે આપણે દિલથી ખુશ થઈએ છીએ ને, ઉપરવાળો જે માલિક છે એક વખત તમને પણ એવા ખુશ કરી દે છે. બીજા કરતા પણ સારા એવા ખુશ કરે છે. હા, ગ્રેટફુલ ફોર એવરીથિંગ. સમાનતા અને સમાન લાભના સિદ્ધાંત પર એકબીજાને સહયોગ કરવો જોઈએ. સાહેબ, આની સાથે આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. હવે તમારે કાંઈ પણ પૂછવું હોય તો આપના માટે અવેલેબલ છું. તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આજનો ટોપિક આદર્શવાદ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકી જે પોઈન્ટ હતા અમુક એ મેં જે કરાવ્યા નથી, પણ એ તમારી બુકમાં અવેલેબલ છે. તમારે બુકમાંથી બધું વાંચવાનું છે, અસ્તિત્વવાદ ને બધું. ક્લિયર છે? પણ જે આઈએમપી વસ્તુ છે, જે પરીક્ષા લક્ષી છે, મેં કરાવી દીધું. વધારે પરીક્ષામાં પૂછાતો હોય તો આ 3 પોઈન્ટ: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. બાકીના જે વાદ આવ્યા છે એ પરીક્ષા લક્ષી નથી, એટલે પરીક્ષામાં પૂછાતા નથી, પણ આપણે વાંચી લેવા. આપણે રિસ્ક લેવાનું નથી. આ વખતે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવું. અત્યાર સુધી આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ જ પૂછવાના છે, બરાબર? પણ આપણે રિસ્ક નહીં લઈએ. આપણે માનવતાવાદે કરી નાખશું, વાસ્તવવાદે કરી નાખશું, અસ્તિત્વવાદ પણ જોઈ લેશું. હા, બુકમાં જે વ્યાખ્યાઓ આપી આ સાહેબ એને કરવી પડશે. હા, કોઈના દુઃખમાં દુઃખી થઈએ, સુખમાં સુખી થઈએ, તો ઉપરવાળો આપણને પણ સુખી રાખે.
હા છે હેતલબેન. બીનાબેન સર મેન્સ માટે માર્ક્સ કઈ રીતે કવર કરવા? હા મેન્સ માટે બેન કેવું છે કે અત્યારે તમે જે તૈયારી કરો છો ને તમારા કન્ટેન્ટ ઉપર ધ્યાન આપો. મેન્સમાં તમારું એક આખું પેપર કન્ટેન્ટનું છે એટલે તમે તમારા વિષયને એવો ધારદાર બનાવો, તમે જાતે એમાં લખી શકવા જોઈએ, લખવાની પ્રેક્ટિસ કરો અત્યારે બીનાબેન. એવી એક્ઝામ આવશે એટલે તમને મેન્સની પણ અમે પ્રિપેરેશન કરાવશું, કઈ રીતે વધુ માર્ક્સ કવર કરવા એના પણ લેક્ચરો આવશે, મેન્સના પણ અલગ લેક્ચરો આવશે. પણ અત્યારથી તમે છે ને મેન્સ ઓરિએન્ટેડ જ તમારું કન્ટેન્ટ તૈયાર કરો. એટલે કન્ટેન્ટ ખાલી એમસીક્યુ નહીં પણ કન્ટેન્ટના એક એક પોઈન્ટને લખીને યાદ રાખતા શીખો, કેમ કે મેન્સ આવે એમાં તો બધું લખવાનું જ હશે. એટલે બીનાબેન અત્યારે એ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. હેતલબેન એ તો મળી જશે. જ્ઞાનલેવ બેસ્ટ છે જેને સરકારી જોબ છોડી આપના માટે 32 જાતની થાળી તૈયાર કરે છે. નિરાતે પચાવો, બીજે રોટલી ખાવા ના જાવ. બીજા તો હજી તૈયારી કરે છે અને જ્ઞાનલેવ ત્યાં બધું જમાડે છે, એટલે એના પર ધ્યાન આપીશું. આજે હા 12માનું રિઝલ્ટ આવ્યું, સરસ. આરટી એક તો એવું કરે એવું સર, હવે ક્યારે ભૂલાશે? નીંદરમાંથી ઉઠાવણીને પૂછશે તો એમને આવડી જશે. હા હું કાલથી 10 દિવસ રજા પર છું.